કાજલ, કાજલ શું કરે છે? બસ છે ને આજુ લોટ બાંધતી હતી. કાજલ, તું તો બહુ જ કામ કરે છે. હા, મારા ઘરે તો છે ને હું ક્યારેય કામ કરું જ નહીં. 2 કામવાળી રાખી છે. આખો દિવસ બધું કામ એને જ કરવાનું. એક રસોઈ બનાવે અને એક ઘરનું કામ કરે. વાહ મીરા વાહ, તો નસીબદાર કહેવાય હો. હું પણ જો કદાચ આદિને કહું ને કે મારા ઘરમાં કામવાળી રાખવી છે તો એ મને ક્યારે ના ન પાડે. પણ મને એમ થાય કે ખોટી કામવાળી રાખવીને એનું કામ મને ગમે ન ગમે એના કરતાં હું બધા કામ જાતે જ કરું. તું છે ને સાવ બુદ્ધિ વગરની છે. આવું કેમ વિચારે છે કે કામ ના ગમે? કામ તો બધું ગમે, પણ તું છે ને કંજૂસ છે એમ કહી દે ને. આ તો છે ને પગાર બચાવે છે કામવાળીનો તું. મીરા, તને એવું લાગે છે ને? કાંઈ વાંધો નહીં. તારી વાત છે ને સોનાની લકીર જેમ સમજી લે. કાલથી જ છે ને હું આદિને કહી દઈશ કે આ ઘરમાં મને કામવાળી જોશે. હા બસ. અને પેલું નવું પિક્ચર રિલીઝ થયું જોવા ગઈ હતી કે નહીં? ના, હમણાં તો નથી ગઈ. અમે કાલ ફિલ્મ જોવા ગયા ને તો એટલા પ્રોફેશનલ માણસો હતા. બધી રીચ ફેમિલીઝ જ આવી હતી. તું જો તો કોઈ ઓડી લઈને આવે, કોઈ જેગવાર લઈને ફિલ્મ જોવા આવે. કાલે તો મને એટલી સરસ ફિલિંગ આવતી હતી ને. હવે તું જોવા જઈશ ને તો તને કંઈ મજા નહીં આવે. હવે છે ને આ છેલ્લે છેલ્લે વધઘટના જે હોય ને, જે લોકોને ખાવા ખીચડો ન હોય ને, એ છેલ્લે પિક્ચર જોવા જાય. તો એટલે તારું કહેવાનું એમ થાય છે કે હવે હું આદિને લઈને મૂવી જોવા ના જાવ એમ ને? જવું હોય ને તો આજે જ જઈ આવજે. હું તને એમ કહેવા માંગુ છું. 2-3 દિવસ નીકળી જશે ને પછી કંઈ મજા નહીં આવે. અને છે ને આમ પણ સ્ટોરી લીક થઈ જશે પછી તો. કાંઈ વાંધો નહીં. આજ જ અભિહાલ જ હમણાં રૂમમાંથી આદિને ઉઠાડીને કહી દઉં છું કે મારે આજ જ મૂવી જોવા જવું છે. આજે તમારે ફેક્ટરી જવાનું કેન્સલ ને કેન્સલ. કાજલ, ક્યારેક ક્યારેક છે ને મને તારી લાઈફ બહુ જ બોરિંગ લાગે છે. તારે બધું આદિભાઈને કહીને કરવાનું અને એક મારે જો મારે કંઈ કેવું જ ના પડે. મારા ઘરવાળા છે ને એ તો મારા કરતાં પણ વધારે શોખીન છે. નવી ફિલ્મ આવી હોય, ઘરેણાની કંઈ નવી ડિઝાઇન બહાર પડી હોય ને તો મારી પહેલાં તો એ જ બધું લઈ આવીને આપી દે છે. મીરા, માણસનો કે ને કે બધાના નેચર સેમ ના હોય, બધાની થિંકિંગ સેમ ના હોય, છતાં પણ હું છે ને આ ઘરમાં આદિનો બધો નેચર, સ્વભાવ, થિંકિંગ ઓલ ઓવર બધું એક્સેપ્ટ કરીને રહું છું. પૂછ શું કામ? એનો નેચર એટલો સિમ્પલ છે ને કે હું એને કંઈ પણ કહું ને તો એ સાંભળી લે અને તરત જ અમલ કરી દે. કોઈ દિવસ મને વળતો જવાબ ના આપે. એ સિમ્પલ વાળી, એને સિમ્પલ ન કહેવાય, એને છે ને બોરિંગ કહેવાય. બોરિંગ શું મંડી પડી છે? પણ જો તારી ઈચ્છા, જવું ના જવું, હું તો તને કહીને જાઉં છું કે ફિલ્મ એકદમ મસ્ત છે, જઈને આવજે. ચાલ ત્યારે, મારે કેટલા બધા કામ છે, હું જાઉં છું. ઓકે. અરે કાજલ, છે ને જે કરવા આવી હતી ને એ તો હું ભૂલી જ ગઈ. બોલ શું? ત્યાં છે ને રેસ્ટોરન્ટ ખુલ્યું છે નવું, ટોકીઝની એક્ઝેક્ટ બાજુમાં છે. એટલું મસ્ત જમવાનું મળે છે ને, બધી જાતના ફૂડ ત્યાં મળે છે. ત્યાં જઈને તો બહાર જમીને આવજે. આ દેશી તમંચાની જેમ છે ને આ ઘરે બાજરાના રોટલા નહીં ખાતી. ભલે ભલે. આ તો અત્યારમાં છે ને આદિ માટે નાસ્તો બનાવું છું. એને મોર્નિંગમાં ભાખરી જ ભાવે, ચા ભેગી. તમારો તો છે ને નાસ્તા બી બોરિંગ છે. તું છે ને સારું થયું કે મારી બાજુમાં રહેવા આવીને મારી ફ્રેન્ડ બની છે. હવે છે ને હું તને એક્સપેન્સિવ લાઈફ જે જીવાય ને એ શીખડાવીશ. શીખીશ ને? હા હા શ્યોર, હું તો શીખીશ જ મીરા. અને આજ અને અત્યારે જ હમણાં આદિને ઉઠાડું એટલી જ વાર છે. મારે આજે બપોરના શોમાં જ મૂવી જોવા જવું છે, રાતે નથી પડવા દેવી. પાગલ, હસબન્ડ અને વાઈફ જ્યારે બહાર જાય ને ત્યારે બહાર રાત્રે જવાનું હોય. આવા તડકામાં બપોરે થોડી જવાનું હોય. ચલ ત્યારે, છોડ બધું. તારે જે કરવું હોય ચલ, હું ઘરે જાઉં છું. હા, મીરાની વાત થોડીક તો સાચી છે. મને એમ લાગે છે કે આનો નેચર છે ને એકદમ આમ પ્રેમાળ છે, પણ ના, આનો નેચર બોરિંગ છે. ગમે એટલું ગમે ત્યારે કહો ને સાંભળી લે છે, ત્યારે વળતો જવાબ નથી દેતા. આજે તો હું એની સાથે ઝઘડો કરીને જ રહીશ. જોઉં છું કેમ નથી કરતા. અરે સારું કર્યું તું આવી ગઈ. હું તને જ હમણાં બૂમ પાડીને કહેવાનો હતો કે નાસ્તો થઈ ગયો કે નહીં. ના, નથી થયો. અને આજે છે ને હું નાસ્તો બનાવીશ પણ નહીં. કેમ? કેમ કે મને એમ હતું કે હજી તમે સૂતા છો, પણ ના, તમે તો ઉઠી ગયા છો અને આરામથી લેપટોપમાં કામ કરો છો. તમને તો તમારું કામ જ દેખાય છે, કામ કામ કામ. અરે એવું નહોતું. આજે મારે મીટિંગમાં એક ફાઇલ સબમિટ કરવાની હતી અને એના માટે થઈને જ વહેલા ઉઠીને હું કામ કરવા લાગ્યો. અને કંઈ વાંધો નહીં, તારાથી નાસ્તો ન બને એમ હોય તો હું બહારથી કરી લઈશ. તમે તો બહારથી કરી લેશો, મારે શું કરવાનું? તારા માટે હું ઓર્ડર કરી દઉં ને, અહીંયા આવીને આપી જશે. બસ મને આ જ પ્રોબ્લેમ છે તમારાથી. હું કહું છું રસોઈ નહીં બનાવું તો કહો છો હું બહારથી નાસ્તો કરી લઈશ. કહું છું મારે શું જમવાનું તો કહો ઓર્ડર કરી દઉં.
એમ કેમ નથી કે મારી સાથે ઝઘડો કેમ નથી કરતા કે તું રસોઈ બનાવ, તું મારા માટે પણ બનાવ, તારા માટે પણ બનાવ. વાય એમાં ઝઘડો શું કામ કરવો જોઈએ? આપણે એવી તો કંઈ વાત નથી કે મારે તને ખીજાવવું જોઈએ. આજે કંઈ કારણ હશે એટલા માટે તું નાસ્તો નહીં બનાવતી હોય. કંઈ વાંધો નહીં, હું બહારથી લઈ આવીશ. કારણ છે ને આદિ, એક જ છે કે તમારા માટે છે ને હું કાંઈ મહત્વની છું જ નહીં. તમે મારા પ્રત્યે કોઈ સિરિયસ છો જ નહીં. હા, 1 વર્ષ થઈ ગયા આપણા બંનેના મેરેજનું, પણ 1 વર્ષની અંદર મને જે એવું લાગતું હોય ને કે મારી ઇમ્પોર્ટન્સ મને તમારી લાઈફમાં જોઈએ, એ અત્યાર સુધી ક્યારે મળી જ નથી. વાત ઈ જ છે, બીજી કાંઈ નથી. હું સમજી ગઈ. હા, શું? અરે જો, પહેલા છે ને તમે તમારા ફોનમાં રિપ્લાય આપી દ્યો. હું તો શું ફાલતુ કહેવા અહીંયા બેઠી છું બસ. એવું નથી કાજલ. જો તું આવી બધી વાત શું કામ કરે છે? આનાથી શું થવાનું છે? કંઈ જ નથી થવાનું. હા, તમને શું થવાનું? તમને તો 1 વર્ષમાં કાંઈ નથી તો હવે શું થશે? બધું જે થવાનું છે, જે થાય છે, હર્ટ થાઉં છું. મારી ફિલિંગ, મારા ઇમોશન્સ છે, હું પોતે એ હું જોઈ લઈશ. તમે બસ તમારું કામ જ કરો. ઓકે? આમાં હર્ટ થવાની ક્યાં વાત આવે છે? આ મારી વાઈફ પણ છે ને, ક્યારેક શું બોલે ને એની મને પણ ખબર નથી પડતી. કંઈ નહીં, મારું કામ તો બતાવું. હા, આજકાલ ગોરસ આમલી એવી હારી આવે ને, મીઠી મીઠી, એ ખાવાની મન જ થયા કરે. એ કાજલ બહુ પાણી લાવજો તો જરા. હા, લઈ આવું મમ્મી. બહુ મસ્ત લાગે હો. બેસો. મમ્મી આજ તમે મંદિરે નથી ગયા? આજે છે ને મંદિરમાં ભજન તો હતા નહીં, એટલે સીધી પૂજા કરીને ઘરે પાછી આવી ગઈ ને હારે હારે છે ને ગોરસ આમલી લેતી આવી. લે ખા. તમને બહુ ભાવે કા? મમ્મી, હા હું તમને એક વાત પૂછું? હા, પૂછો ને. મમ્મી, આદિને હું ગમે ત્યારે ગમે એ કહું ને એ બધું ઓકે ઓકે ને ઓકે જ કરે છે. ક્યારે મારી સાથે નથી ઝઘડો કરતા, નથી કાંઈ બોલતા. કેમ એવી રીતના? એનો નેચર પહેલેથી જ આવો છે કે હું આવ્યા પછી આવો છે? ના ના, મારો દીકરો પહેલેથી જ આવો છે. એ શાંત સ્વભાવનો છે અને એની વાતને બહુ મન પર નહીં લેવાની. ઘણી વાર તો હું ને હાથે બેઠા હોય ને, હું બોલ બોલ કરું, બોલ બોલ કરું, બોલ બોલ કરું, પણ એનું છે ને એમેય ન આવે. બોલ. મમ્મી, હા, તમે જ્યારે એમની સાથે વાત કરતા ને ન આવે ને એ વાત અલગ છે, પણ હવે આદિને સમજવું જોઈએ. હવે એના મેરેજ થઈ ગયા છે. આજે 1 વર્ષથી એનું જે મૌન છે ને એ હું સહન કરું છું, પણ કોઈ પણ માણસની એક લિમિટ હોય. મને એમ થશે આજે એનામાં ફેર પડે, કાલે ફેર પડે, પણ ના, એનામાં તો કોઈ ચેન્જીસ આવતું જ નથી. અરે બેટા, માણસ શાંત હોય એનો મતલબ એ થોડી કે એ ખરાબ છે. અરે કાજલ વહુ, આજના જમાનામાં તો એવા એવા હસબન્ડ હોય છે ને કે પત્નીને મારે, પત્નીની કોઈ વાત ના સાંભળે. અરે તમે તો નસીબદાર છો કે મારા દીકરા જેવો તમને હસબન્ડ મળ્યો. હા, એ તો તમે એમ જ કહેશો, તમારા દીકરાના જ ઉપરાણા લેશો, પણ એને 2 શબ્દ કહેશો નહીં કે વહુને આ રીતે રહેવું છે તેની સાથે એ રીતના રહે. બરાબર ને? અરે એ તો તમારા પતિ પત્નીની વાત છે, એ તમારે બંને સમજવાનું હોય. હું થોડીને સમજાવું. જો કાજલ વહુ, તમે છે ને આમ નારાજ ન થાવ ને ઉદાસ નહીં રહ્યો. આદિ છે ને તમારા રંગમાં થોડા સમયમાં ઢળી જ જશે. જે હોય ઈ. મને બસ આટલી ખબર છે કે આજે મારે મૂવી જોવા જવું છે. મારો મગજ છે ને હવે સાવ હેંગ થઈ ગયો છે. મારે થોડોક મગજ ડાયવર્ટ કરવો પડે એમ છે. મને તો એ નથી સમજાતું. નથી આદિત્ય ઊંચા અવાજમાં બોલતો, નથી કોઈ ખરાબ વર્તન કરતો, તો કાજલ વહુને આવું કેમ લાગે છે કે આદિત્ય એમની સાથે નથી સારું રાખતો? ભગવાન, હા, મારી વહુ હંમેશા ઉદાસ હોય છે, કાયમ ગુસ્સાના જ મૂડમાં હોય છે. એના સ્વભાવમાં થોડો ફરક લાવ. મને તો સમજ જ નથી પડતી કે શું કરવા માંગે છે ને શું નહીં. સાહેબ, હા કાકા, બોલો ને. આપણો જે વર્કર હતો, જે આપણે વર્ષોથી કામ કરતો હતો, એણે જ આપણી જ જે ફેક્ટરી બીજે નાખી દીધી અને આપણા જે રૂપિયા દેવાના છે એ તો આપતો નથી. હા, તો
એમાં શું થયું જો સારી વાત કહેવાય, કારણ કે એ વર્કર આપણી ફેક્ટરીમાં કામ કરતો હતો અને કાકા એ આમાંથી શીખીને પ્રગતિ કરીને એને પોતાની કંપની કરી, પોતાની ફેક્ટરી કરી. આ એક સારી વાત કહેવાય. અને રહી વાત આપણા પૈસાની, તો પૈસા હવે એ આપી દેશે ને. હવે તો એ વધારે કમાશે તો પૈસા પણ ચૂકવી દેશે. અરે સાહેબ, તમે તો પણ દિલદાર તો છો જ, પણ એટલા બધા દિલદાર છો એ તો મને નથી ખબર. જો એ આપણી ફેક્ટરીમાં કામ કરતો હતો, આમ ગણો તો આપણી ફેક્ટરીમાં જે શીખ્યો છે, ક્યાંથી માલ મગાવો, કયા ક્લાયન્ટને આપવો, બધું ઈ આપણી પાસેથી શીખી ગયો છે. અને હવે એણે જ ફેક્ટરી નાખી, અને ફેક્ટરી નાખી એનો વાંધો નહીં, અને બધા ક્લાયન્ટ આપણા જ છે. આપણે જે માલ આપતા હતા એની પાસેથી ગયો અને ડાયરેક્ટ એના આપણા ક્લાયન્ટ હતા એણે એના કરી લીધા. એટલે એણે આપણી સાથે દગો જ કર્યો છે. કાકા, તમારી વાત સાચી છે. આપણી સાથે દગો થયો કહેવાય, પણ આપણા ભાગ્ય અને આપણા નસીબમાં જે લખેલું હોય એ થવાનું જ છે. અને કુદરત પણ એટલું જ આપે છે જેટલું આપણને બચે છે. આપણે વધારે આશા કે આવી બધી વાત સાંભળીને નિરાશ થવું એવું મને નથી ગમતું. પણ આપણા રૂપિયા જે 2 લાખ રૂપિયા લેવાના બાકી છે, એમાં કેટલા ટાઈમ થઈ ગયો એ જે આપતો નથી, અને ઉપરથી એણે નવી ફેક્ટરી ખોલી, અને છતાંય તમે એમ કહો આપણા નસીબમાં નહીં હોય. તો તમારે એમ કે એમ લોહી ઉકળતું નથી? હું તો તમારો નીચે કામ કરું છું, તમારો વર્કર છું. તમે નાના હતા ને ત્યારથી હું આ કંપનીમાં કામ કરું છું. એટલે મને તમારી કંપનીનું બધું મને પેટમાં બળે છે. એમ થાય છે કે આ બધું મારું છે અને મારું ઓલો જૂટવીને લઈ ગયો છે. કાકા, તમારી વાત 100% સાચી છે. અને હું તમારો આભાર માનીશ કે તમે મારી આ ફેક્ટરીનું આટલું ધ્યાન રાખો છો. અને તમે અમારા ઘરના એક ફેમિલી મેમ્બર જેવા છો. કાકા, હું તો ઈચ્છું છું કે કદાચ તમે પણ તમારા પગ ઉપર કોઈ ફેક્ટરી ઊભી કરો ને તો સારું કહેવાય. અને રહી વાત પેલા પાસેથી પૈસા લેવાની, તો તમે ઉઘરાણી કરી લેજો. આપે તો ઠીક છે, નહીં તો પછી જોયું જશે. અરે હું તો ઉઘરાણી કરું જ છું, મને ખાલી જવાબ આપે છે. પણ હું તો એમ કહેવા તમને આવ્યો છું કે એણે જે આપણે ઓલા કોરા ચેક આપ્યા છે ને સાઇનના, પૈસા નથી આપતો, તો એ ચેક આપણે બેંકમાં નાખવી અને બાઉન્સ થાય પછી આપણે એની પર કેસ ઠોકી દેવી. એટલે એને ખબર પડે કાયદેસરની કાર્યવાહી ન લેવી. ના કાકા, કોઈ ઉપર કેસ ના કરાય. આવું કરવાથી જો આપણું પણ નુકસાન છે અને એનું પણ નુકસાન છે. એણે આપણી સાથે જે કર્યું તે, અને આપણે જો એના જેવા થઈ જશું તો એનામાં ને આપણામાં ફરક શું? અરે આજે એણે ફેક્ટરી નાખી, કાલે કોઈ બીજો કારીગર આમ કરશે, કાલે ત્રીજો કોઈ આમ કરશે, ને આપણા રૂપિયા લઈને આપણા વયા થાય. અમારી આમ જે કારીગરોમાં જે ધાક હોવી જોઈએ ને એ નહીં રહે પછી. એટલે તમારી ધાક બેસાડવા માટે તમે કંઈક કરો. કાકા, કોઈને ડરાવીને ધમકાવીને આવી રીતે કામ કરાવું એવું મને ફાવતું નથી. અને જો મારા નસીબમાં એવું જ લખ્યું હોય છે તો બધા વર્કર ધીરે ધીરે જતા રહેશે. છતાં આપણે કોઈ નવા ગોતી લઈશું. અરે સાહેબ, મને તો લાગે છે કે ભગવાનના ખિસ્સામાંથી તમે પડી ગયા હશો ત્યારે તમારો જન્મ થયો છે. એટલું બધું દયાળું, એટલું બધું માયાળું ન રહેવાનું હોય. કોઈ ઘરે આવીને જૂટવીને લઈ જાય, અને તમારું કોઈક લઈ જાય ને એ મને આમ મારા અંદર પેટમાં બળે છે. કાકા, તમે આટલી બધી ચિંતા ના કરો. આ ઉંમરે તમે જો આવી ચિંતા કરશો ને તો તમારી તબિયત ખરાબ થશે. બિંદાસ રહેવાનું, મજા કરવાની. અને આ લ્યો આ ફાઇલ મેં ચેક કરી લીધી છે. તમારી સાથે તો લંડન મને એવું લાગે છે કે હું તમારી જેવો દયાળુ થઈ જાય. સારું કહેવાય. અરે આદિત્યભાઈ, સારું થયું તમે મને આયા જ મળી ગયા. હું તમારી પાસે જ આવતી હતી. મારી પાસે? જો ને ભાઈ, આ નવો ફોન લીધો છે ને, આમાં મને કાંઈ ખબર નથી પડતી. આ ફોનનું સેટિંગ કરી આપો ને. હા, કેમ નહીં? કેમેરો છે ને એમાં તો બધું બ્લર જ આવે છે. મારો ફોટો પાડવા જાઉં ને તો પાછળનો ફોટો આવતો હોય, મારો ફોટો તો આવતો જ નથી. અરે મીરાબેન, એમાં બીજું કંઈ ના હોય. હા, તમારો કેમેરો ઓપન, અને એને હા તમે આ સેલ્ફી થાય.
એકવાર ટ્રાય કરો તો સેલ્ફી. હા આ તો આવે છે. આવે છે ને, બધું બરાબર જ છે. એક કામ કરો ને, હું એક સેલ્ફી લઈ જ લઉં, એટલે છે ને રક્ષાબંધન પર પણ આપણે કામ આવશે. ચાલો ત્યારે. હા આ તો હવે બરાબર આવે છે. આદિત્યભાઈ થેન્ક યુ સો મચ. આમાં થેન્ક યુ થોડું કહેવાનું હોય, મેં કાંઈ થોડું મોટું તીર માર્યું છે. એ વાત પણ સાચી છે. ઘરે બધું બરાબર છે ને? બધું બરાબર છે. સારું ત્યારે ચલો હું જાઉં છું. વન્સ અગેન થેન્ક યુ. અરે મળીએ. જોયું, આજે મારી સગી આંખોથી જોયું, એને મારી હારે હસીને વાત કરવામાં, મજાક કરવામાં બહુ મોટી પ્રોબ્લેમ છે. અને બીજા કોઈ એની સાથે વાત કરે તો એને હસીને વાત કરવામાં મજા આવે છે, મજાક કરવામાં મજા આવે છે. આજે છે ને મારે મારી બાને બોલાવીને કહી જ દેવું છે, જો એને હું ના ગમતી હોય ને તો મારા ઘરમાં રહેવું જ નથી. હા બા ફોને નથી ઉપાડતા. કાજલનો ફોન. હલો, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ મમ્મી. કાજલ, કેમ તારો અવાજ આવો છે? રડે છે તું? હા કેમ, શું થયું બેટા? તબિયત નથી સારી? મારી તબિયત સારી જ છે, પણ હવે આમ નામ રહેશે ને મમ્મી તો મને નથી લાગતું મારી તબિયત ક્યારે પણ સારી થશે. આમ નામ એટલે શું થયું છે? મમ્મી તું છે ને રૂબરૂ ઘરે આવ. આદિ છે ને એને મારી સાથે કાંઈક તો પ્રોબ્લેમ છે, એ ફાઇનલ થઈ ગયું. શું છે? પહેલાં મારી વાત સાંભળ, રડવાનું બંધ કર અને શાંતિથી મારી સાથે વાત કર. શું થયું આદિ સાથે? એને હું કાંઈ કહું તો ન મારી સામે કોઈ પણ વસ્તુનો રિએક્ટ કરે, ન મારી સાથે ઝઘડો કરે, જે કહે એ બધું ઓકે કરે. અત્યાર સુધીમાં ક્યારે એવો રેકોર્ડ નથી બન્યો કે એને મારી સામે કોઈ જવાબ આપીને ઝઘડો કરવાની કોશિશ કરી હોય. હું હોઉં કે ના હોઉં એનાથી એનો કોઈ ફરક નથી પડતો. તું ઘરે આવને ફેસલો કરી નાખ. મેં હમણાં આજે જ એને જોયા. ઓલી મારી ફ્રેન્ડ છે ને બાજુવાળી મીરા, એની સાથે હસીને વાત કરતા હતા, મજાક કરતા હતા, બંને એક સાથે ફોટા પાડી એના ફોનમાં. કોઈ પણ બાયડી આવું સહન કરે તો જ કે હું એની વાઈફ છું, મને આવો હક હોવો જોઈએ કે બીજી કોઈને. કાજલ, 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 આ છે ને તારા મગજમાં એક ગંદકી ભરાઈ ગઈ છે. ના પડતું રૂબરૂ ઘરે આવ, બસ મારે ફેસલો કરવો છે. હવે આ ઘરમાં હું રહીશ ને તો પૂરા મારા માન સ્વમાનથી રહીશ, નહીં તો નહીં રહું. મૂકું છું. જય શ્રી કૃષ્ણ. તારે આવું હોય તો આવી જાજે, નહીં તો તારી દીકરી તને પણ જોવા નહીં મળે. બાય. કાજલ, ફોન મૂકી દીધો. એવી તે શું તકલીફમાં હશે? અને આદિનો સ્વભાવ તો સારો છે, મીરા સાથે હસીને વાત કરે તો એમાં શું ખોટું કર્યું એણે? મને જ જવા દે મને એની પાસે. આ છોકરી પણ છે ને, ખબર નહીં આ કાજલ વહુએ શું કામ કરે છે. વેવાણ, જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ છો? બસ સારું છે. અચાનક આવવાનું થયું? હું એક અગત્યના કામે આવી છું. અગત્યના કામે? હા, મારી કાજલનો ફોન આવ્યો હતો. કાજલ વહુનો ફોન તમને? હા. શું કામ? અરે બહુ રડતી હતી. હા? મેં એને પૂછ્યું શું થયું, મને કે તો કે બસ તું રૂબરૂ આવ, મારે તને રૂબરૂ જ વાત કરવી છે. મેં કીધું હા હું આવીશ, પણ તું મને થોડુંક તો કે શું થયું. ના મારે કાંઈ કહેવું નથી, બસ તું ઘરે જાવ. મેં કીધું ના, તું પહેલાં મને કંઈક કહેતો શું થયું. તો કે આદિ જોવો ને, હવે આદિની સાથે આમને આમ રહેવાનું થશે તો પછી હું તારા ઘરે આવતી રહીશ ને આમ તેમ. મેં કીધું શું કર્યું આદિએ? તો કે અમારી બાજુમાં ઓલી મીરા છે ને એની સાથે હસીને વાત કરે, અને અહીંયા ઘરમાં હું એની સાથે કેટલું બધું ઝઘડવાની કોશિશ કરું તો એ ઝઘડતા જ નથી. કંઈ પણ માગું, કંઈ પણ બોલું તો એ ઓકે કહીને જતા રહે છે. અને મીરાની સાથે આમ કરે. મને કેમ મારા અરમાન ન હોય, મારી ખુશી ન હોય, પણ પછી હું કંઈ પણ બોલવા જાઉં ત્યાં તો એ કહે કે બસ હવે તું ફોન મૂક, તું અહીંયા આવ, નહીં તો કંઈ અનર્થ થઈ જશે. અરે હું આવી. અરે વેવાણ, તમે ચિંતા નહીં કરો. હા, મારી આજે સવારે વાત થઈ ને વહુ સાથે, ત્યારે જ મને કહેતી હતી કે જુઓ ને મમ્મી, આદિ મારી સાથે વાત નથી કરતો. તો મેં એને કીધું એનો સ્વભાવ છે, એ ઓછું બોલે છે. બાકી વેવાણ, ક્યારે અમારા ઘરમાંથી તમારી દીકરીને કોઈ પણ ઊંચા અવાજે નથી બોલ્યું કે નથી ગમે તેવી રીતે વર્તન કર્યું. તમને તો ખબર છે ને કે અમે ક્યારે એવું વર્તન ન કરી શકીએ.
રીચાબેન, હું તમને પણ ઓળખું છું અને મારા જમાઈને પણ ઓળખું છું. મારા જમાઈનો સ્વભાવ થોડોક ઓછા બોલો છે, પણ ખરાબ તો નથી જ. પણ ખબર નહીં કેમ મારી કાજલ કેટલી અકળાઈ ગઈ છે. તો બસ એ તો એમ જ કહે છે કે હું તો કંઈ પણ કહું, કંઈ પણ આડું અવળું કામ થઈ જાય, મારાથી ભૂલે થઈ જાય તોય મને ગુસ્સો નથી કરતા. બસ ઓકે ઓકે કહીને રહી જાય છે. હા, એ એનો સ્વભાવ છે. અને કાજલ વહુની છે ને વેવાણ, તમે જરાય ચિંતા નહીં કરતા. હું મારી રીતે એમને સમજાવી દઈશ. અને જુઓ, હું તમને વિશ્વાસ અપાવું છું કે તમારી દીકરી મારા ઘરમાં ક્યારેય દુઃખી નહીં રહે. અને નાની મોટી કદાચ કચકચ હોય કે ગેરસમજ હોય તો એ મનમાંથી કાઢી નાખવાની હોય ને એ વિશે તમે પણ સમજાવજો અને હું પણ સમજાવીશ. હા રીચાબેન, તમે ચિંતા નહીં કરો. અને હા, તમે શું કહો છો કે કાજલને ક્યારેય અમે ઊંચા અવાજે કીધું નથી? માણસ છે, ભૂલ થાય, અને ભૂલ થાય તો કહેવાનો અધિકાર તમારો જ છે, કહેવાનું. અને એ ફરિયાદ મને કરશે ને તો હું એને કહી દઈશ, પણ બધું છોડી નહીં દેવાનું. હા, નહીં નહીં ભારતીબેન, હું ક્યારેય ઊંચા અવાજે ના બોલું. કારણ કે તમને ખબર છે મને તો દીકરી આપી નથી, એટલે હું તો કાજલને મારી દીકરી જ સમજું છું. હવે શું છે ને, જ્યારે સ્વભાવ ન મળતા હોય ને તો ત્યારે એકબીજાને પહેલાં સમજવા પડે. પછી એકબીજાને જ્યારે સમજતા થઈ જશે ને પછી જોજો આ જીવન એટલું મીઠું લાગશે ને એ લોકોને. સાચી વાત છે. ચાલો તો હું રજા લઉં. રજા શું, ચા નાસ્તો કરવાનો છે તમારે? અરે ના ના, હું કરીને જ આવી. એનો ફોન આવ્યો ને ત્યારે હું ચા નાસ્તો જ કરતી હતી. તો જમીને જાઓ. જમવાને તો હજી મારે બહુ વાર છે ને, મારે કામે છે. સારું. પતાવીને જઈશ ને, આપણે કોક દિવસ જમશું સાથે. હા હા, એ ચાલો. ફરી પાછા આવજો. હો, એ હા, જય શ્રી કૃષ્ણ. કાજલ બહુ કેમ એમ સમજે છે કે આદિત્ય વાત નથી કરતો, ઓછું બોલે છે? અરે નથી બોલતો તો નથી બોલતો. અને બીજી એક વસ્તુ કે એની સાથે ગેરવર્તન તો નથી કરતો ને, પણ આ વિષય પર કાજલ બહુ અને આદિત્યને બેસાડીને વાત તો કરવી જ જોઈએ. આવો આવો, જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ છો? બસ મજામાં. હવે બેન, મારે આ જાણે દીકરો ઉંમરલાયક થઈ ગયો છે અને એના સંબંધ વિશે ક્યાંક એવું હોય તો તમારે બેનની દીકરીની ભાણકી છે ને, હા એટલે કંઈક એને પૂછાવો એમ. હા હા. બેટા રવિ, શું કરસ તું? હું અત્યારે સાડીનો બિઝનેસ કરું છું. કેટલું કમાઈ લે છે મહિને? 50-60 હજાર કમાઈ લઉં છું મહિને. સારું સારું, હું ચોક્કસ વાત કરીશ. હા અને બંનેને ગમે તો પછી સંબંધ આગળ વધારવાનો. પણ એક વાત શાંતિભાઈ, હા બોલો ને. હું તમને આંગળી તો ચીંધું અને સંબંધ બંધાય, હા પણ પછી જો કાંઈ એ લોકોમાં ઊંચનીચ થાય કે કંઈ તકલીફ થાય તો પછી આપણા સંબંધ ન બગડવા જોઈએ. હો ના, એ એવું થોડુંક હોય. હા, આ બધા નસીબના ખેલ છે. જો આ કાંઈ ચીભડ્યું તો છે નહીં કે આપણે કાપીને જોઈએ સારું છે કે નથી એમ. અને કોઈના કપાળે લખ્યું નથી કે માણા કેવું છે. નહીં, એ તો બરાબર છે. એટલે આપણા સંબંધ એટલા મીઠા આટલા વર્ષોથી છે ને, તો પાછું એમાં ભંગાણ ન થવું જોઈએ. અને આ તો તમારી વાતમાં હું એટલા માટે હા ભણું છું અને તમને સાથ આપું છું કે મારી કાજલ અને આ રવિ નાનપણથી એક જ સ્કૂલમાં ને કોલેજમાં ભણ્યા છે. એટલે એમ થાય કે હાલો તમારી હારે વાત કરાય. પણ પછી આગળ તો જો હા, એ તો પછી ભગવાન નસીબની જાણે. વાત છે. હવે હા અત્યારે તો હગા ભાઈઓને પણ ભળતું નથી, હં તો આ તો પછી સંબંધી છે, એ એકાબીજાના નસીબની વાત છે. નસીબની આગળ વાત જે છે. થાય તે. હા, અને શાંતિભાઈ કેવું હોય ખબર, આ સંબંધોમાં આપણે નિમિત્ત માત્ર હોઈએ. પછી સારું નીકળ્યું ન નીકળ્યું, ફાવ્યું ન ફાવ્યું તો પછી આપણે કાંઈ ન કરી શકીએ. ના, એ તો ભેરા નાળિયેર જેવું છે. હા એમ. અને વાડ વગેરે વેલો સડે નહીં. તમે આગળ હાલીને કાંઈ પણ કરો તો જ આ સંબંધ થાય. સાચી વાત છે બાકી તમારી. અમારીથી તો સીધું જવાતું નથી, ના ના ન કારણ કે જવાય. અમને એ કાંઈ ઓળખતા નથી. સાચી વાત છે. અને કોઈને કોઈ વચેટ્યું તો જોઈએ જ પાછું. હા વાંધો નહીં, હું ચોક્કસ વાત કરીશ. અને એ લોકોને જો ગમશે ને હા પાડશે ને તો પછી આપણે રવિની ને એની મુલાકાત કરાવી દઈશું. હા, તો સારું, વાંધો નહીં. હા ને, અને હું લઈ જઈશ.
નીકળીએ. અરે ચા પાણી વગર થોડું જવાય એમ. ના ના ચા પછી ક્યારેક આવે આવશો ત્યારે નથી પીવા. પછી આપણે આવવા જવાનું જ રહે ને, સંબંધમાં સંબંધી થાય. હા વાંધો નહીં, પણ સાંભળ, કોક દી આવતા રહેવાનું હો. આ જો કાજલ ઘણી વાર યાદ કરે છે, ફોન આવે ને એટલે તરત મને કહે કે મમ્મી શું કરે છે રવિ. તો કોક દી એના હારે જતો હોય તો, તમે નાનપણના ભેરું છો ને, હા, તો પછી જવાય કે ન જવાય? કાંઈ વાંધો નહીં. આ વખતે સન્ડે છે ને, ફ્રી છો ત્યારે જઈ આવી શકો. હા એને ફોન કરીને જજે. નંબર છે ને બેટા તારી મારી પાસે? પાસે નંબર છે. બસ તો તો હવે ભારતીબેન આ વાત ઉપર ધ્યાન દેજો. હા હા, હું આજે જ હમણાં નીકળીશ ને બજારમાં, હા તો હું એને ત્યાં જતી આવીશ ને વાતે નાખતી આવીશ. હા, એટલે વાત ચાલુ થાય ને. હં. અને હે શાંતિભાઈ, આ તમે રહ્યો છો એ ઘર તમારું પોતાનું કે ભાડાનું? નહીં, પોતાનું છે. કારણ કે શું થાય ખબર, આપણે ક્યાંય પણ સંબંધ બાંધવા જઈએ ને એટલે પહેલાં તો એ એમ પૂછે છોકરો કેટલું ભણેલો ને કેટલું કમાય છે, ઘરમાં કોણ કોણ છે, ઘર પોતાનું છે કે નથી, દેશમાં જમીન છે કે નથી. એટલે પેલું મને ખબર હોય ને તો હું બે વાત કરી શકું ને. હા, એ વાત પાકી કરવી પડે, પાછા ન પડીએ ને. હા સાચી વાત છે. હા તો હું વાત કરીશ હો. હા તે સારું તો સારું, હાલો. અમે એ હા નીકળીએ. હા, જય શ્રી કૃષ્ણ. આવતા રહેજો પાછા. હા લોકોના સંબંધ કરાવવા તો એકદમ તરત થઈ જાય, પણ પછી આગળ કેમ હાલે એનું ઘર, એનો સ્વભાવ, એ આપણને ક્યાંથી ખબર હોય. પણ વાંધો નહીં, રવિ તો આપણો ઘરનો દીકરો કહેવાય ને, વાત કરીશું. કોકનું ઘર બંધાતું હોય તો આપણે હું વાંધો છું. કાજલ શું કરે છે? રસોઈ શું બનાવું ને એ વિચારું છું, બસ થોડોક મગજ કામ નથી કરતો. હું એટલા માટે જ આવી હતી. સાંભળ ને, મેં છે ને આજે મસ્ત ભીંડાનું શાક બનાવ્યું છે. આમે તારા હસબન્ડને બહુ ભાવે છે ને, તો થોડું આપી જાવ, કાં તો તું લઈ જાજે. મીરા, મારા હસબન્ડની તો આટલી બધી ચિંતા ના કર ને, એને જે ભાવતું હશે ને હું બનાવી દઈશ. તું ખાલી મારા જીજુની ચિંતા કર ને તોય બસ છે. કાજલ, કેમ આજે આવું બોલે છે? ઘરમાં કાંઈ ઝઘડો થયો છે? તને કાંઈ કીધું છે કોઈએ? ના ના, આ ઘરમાં એટલી તો કોઈની હિંમત નથી કે મને કોઈ કાંઈ કહે. અને હું રાહ પણ એ જ જોઉં છું કે મને કોક કાંઈ કહે, પણ શું એ લોકોને મને કાંઈ કહેવાનો ટાઈમ નથી. એની પાસે ફક્ત ટાઈમ બીજા માટે જ હોય છે. તું શું ગોળ ગોળ વાતો કરે છે કાજલ? છોડ એ બધું, જે હોય તે. તારા ઘરની મારે નથી સાંભળ્યું. તું મારી વાત સાંભળ. હું છે ને આજે બહાર ગઈ હતી તો મને મારો કોલેજ ફ્રેન્ડ મળ્યો. અમે લોકો કોલેજમાં સાથે હતા. એટલું બધું અમારે બોન્ડિંગ સરસ હતું ને, તો આજે એ મને મળ્યો ને તો અમે બંને વાતોએ ચડી ગયા. હું તો ભૂલી જ ગઈ કે બાજુમાં મારો હસબન્ડ ઊભો છે, બોલ. અને પછી જે જેલસી ફેક્ટ થયું છે મારા હસબન્ડને, ઘરે આવીને એટલો ઝઘડો કર્યો. તું વાત નહીં પૂછ કે કેટલો ઝઘડો કર્યો. થઈ ગયો ઝઘડો? હા, થઈ ગયો. પછી પતી ગયું, સમાધાન થયું કે નહીં? કાજલ, સમાધાન અત્યારે થોડી કરવાનું, એ તો હવે કાલ કરવાનું. કંઈક ગિફ્ટ માંગવી પડે ને સમાધાન કરવા માટે, તો હું એ જ વિચારું છું કે ગિફ્ટમાં શું માંગું. હા સારું, બસ તું તારી લાઈફમાં ખુશ રહે, ઝઘડા કર, સમાધાન કર. પણ તને સાચું કહું ને તો આજે છે ને મારો મગજ કામ નથી કરતો. તું પ્લીઝ જઈશ, મારે શું રસોઈ કરવી ને એ પણ મને નથી સમજાતું. સારું, હવે તારા જેવું કોણ થાય? તું તો છે ને આવીને આવી જ રહેવાની છે. જો ભીંડાનું શાક ખાવું હોય ને તારા હસબન્ડને તો લઈ જાજે, નતર કાંઈ નહીં. હસબન્ડ મારો અને ચિંતા બાજુવાળાને કે એને કયું શાક ખાવું છે. અરે હું જીવું છું, આ ઘરમાં છું, એને શું ખાવું હશે ને બનાવી દઈશ. થઈ ગયા રેડી ઓફિસ જવા માટે? હા તો હવે ગુડ ન્યૂઝ સંભળાવું. હા હા, કેમ નહીં? મેં છે ને આજે ટિફિન નથી બનાવ્યું કેમ કે મારું મૂડ નહોતું. અને હા, હજી આગલા 10 દિવસ માટે હું કોઈ પણ જાતની રસોઈ ઘરમાં નહીં બનાવું કેમ કે મારું મૂડ ઓફ છે, મૂડ નથી એટલા માટે. સારું, તારું મૂડ સારું થાય ત્યારે કહેજે, એટલે ટિફિન લઈ લઈશ, બીજું શું. તો 10 દિવસ તમે શું કરશો હું રસોઈ નહીં બનાવું તો? બહાર જમી લઈશ. અચ્છા, તો 10 દિવસ હું આ ઘરમાં ન હોઉં તો તમે ઓફિસમાં સૂઈ જાઓ ને. જરૂર હોય ને કામ હોય તો સૂવું પડે ને. અચ્છા, તો તમારું જે ફેવરેટ ભીંડાનું શાક છે એ તમારે આજે ટિફિનમાં લઈ જવાની ગણતરી ખરી? ભીંડાનું શાક? હા હા, કેમ નહીં, લઈ જ જાવ ને. ભીંડાના શાકનું નામ પડ્યું ત્યાં સાહેબના મોઢા ઉપર સ્માઇલ આવી ગઈ. પણ એ ભીંડાનું શાક છે ને મેં નથી બનાવ્યું. તો મારી ફ્રેન્ડ છે ને મીરા,
એને બનાવ્યું છે. એને શું આજકાલ તમારા પ્રત્યે લાગણી બહુ વધી ગઈ છે. રસ્તામાં તમને ભેગી થાય તો એ હસી મજાક કરે, તમારી સાથે સેલ્ફી પાડે અને તમને પણ મારા ખ્યાલથી બહુ જ ગમે છે. એટલે તમે પણ ત્યાં હસી મજાક કરો, સેલ્ફી પાડો, એના હાથનું જમો. અને મારામાં તો શું તમને કાંટા લાગે છે? હા, તું શું બોલે છે? તું મારા પર શક કરે છે? હા, હું તમારી ઉપર શક કરું છું. કેમ કે તમને બહાર મારી જે ફ્રેન્ડ છે એની સાથે હસી મજાક કરવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી. બસ જે કંઈ પ્રોબ્લેમ છે કાજલ સાથે જ છે. તો પછી મારામાં એટલા બધા કાંટા લાગતા હતા, હું નથી ગમતી તો મારી સાથે મેરેજ શું કામ કરીએ એમ કહું છું. લિમિટ હોય યાર, લિમિટ હોય કોઈ પણ વસ્તુની. આજે 1 વર્ષ થઈ ગયું, મને એમ થાય આજે આનામાં ચેન્જીસ આવે, કાલે આવે, પણ ના, તમારામાં તો ચેન્જીસ નામની કોઈ વસ્તુ જ નથી. કેટલુંક સહન કરવાનું મારે? 2 દિવસ પહેલા મારી ફરમાઈશ હતી કે મારે મૂવી જોવા જવું છે, તો તમે મને હા હસતા હસતા મૂવી જોવા લઈ ગયા. પણ ત્યાં શું કર્યું તમે? બસ મોઢું ચડાવીને આખી ટોકીઝમાં મૂવી જોયું. એના કરતાં તો ઘરે જ બરાબર હતી. કાજલ, તું આ બધું ખોટું વિચારે છે. એવું કંઈ નથી. અને એ તો જસ્ટ હા હા હા, તમારું જશ છે ને, મને ખબર છે. મારે નથી સાંભળવું કાંઈ. મારી સગી આંખોથી જોયું તોય તમારું જસ્ટ. હવે છે ને આદિ, હદ થઈ ગઈ છે એટલે આમ સમજી જાઓ. આજે લાસ્ટ એન્ડ ફાઇનલ તમને પ્રેમથી સમજાવું છું. જો સમજો તો બરાબર છે, નહીં તો આ ઘરમાં કાજલ નહીં હોય. પછી તમને જે સારી લાગે, જે ગમે ને એની સાથે રહેજો. અરે આ પોતાની જાતને સમજે છે શું? હું આજ સુધી ક્યારેય કંઈ બોલ્યો નથી. જેમ એને કહ્યું એમ કર્યું છે. અને આજે એને મારા ચારિત્ર પર આવો ડાઘ લગાડ્યો. હું એને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય માફ નહીં કરું. એને હવે ત્યારે ભાન થશે જ્યારે હું એની સાથે બોલવાનું જ બંધ કરી દઉં. એને જે કરવું હોય તે કરે. એ સમજે છે શું પોતાની જાતને? મારો સંબંધ પેલા મીરાબેન સાથે? છી 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 છી, મારી વાત પણ ન પૂરી થવા દીધી. જ્યારે હોય ત્યારે પોતાની જ મનમાની ચલાવે છે. પણ બસ, હવે બસ, હવે હું એની સાથે એક શબ્દ પણ નહીં બોલું. તો જ એને છે ને એની ભૂલ સમજાશે. હા, કાકા, હા બોલો સાહેબ. પેલા શું નામ હતું ઓલા પાસેથી પૈસા લેવાનું એનું? નયન, હા, એની પાસેથી આજે ને આજે ઉઘરાણી કરો અને પૈસા મગાવો. મારે છે ને કોઈ પૈસા મારા બાકી ના જોવે. અરે પણ સાહેબ, એણે હજી 2 દિવસ પહેલાં તો તમારી સાથે વાત કરી હતી. એણે કીધું હતું હું 10 દિવસમાં તમારે રૂપિયા આપી દઈશ, અને હજી 2 દિવસ ગયા છે. ભલે, હવે મારે પૈસા મારા જોઈએ છે. અને એક વાત છે ને, તમે બધાને ફેક્ટરીમાં કહી દેજો કે મારે બધા સમયસર હાજર જોઈએ. કોઈ છે ને રજા પણ ન પાડવું જોઈએ. અરે સમયસર તો બધા આવે છે. તમે જોઈ લો, રજિસ્ટર ચોપડો જોઈ લો, બધા સમયસર આવે છે. સમયસર આવે છે તો કામ કેમ નથી નીકળતું? કોઈ કામમાં તો તંબુરોય મને કામ કરીને નથી આપતું, તો તમને એ નથી જોતા? અરે સાહેબ, કામે બરાબર નીકળે છે, સમયસર આવે છે. અને હવે હવે તો પછી આપણે કારીગરો વધારી દેવી અથવા કોઈ મશીન વધારી દેવી. કારીગરો વધારવાની કોઈ જરૂર નથી. આ બધાને છે ને ડબલ ડ્યુટી આપો. રાત્રે પણ શરૂ રાખો અને તમે પણ રાતના કામ કરજો. આ દિવસ રાત કામ કરશું ને ત્યારે ભેગું થશે. આ તમને લોકોને જેટલી મેં છૂટ આપી છે ને એટલા જ તમે લોકો મારા માથા પર ચડો છો અને મને જ તે તમે બતાવો છો બધું. પણ હવે જુઓ તમે, તમે શેઠનો રૂઆબ નથી જોયો ને, હવે હું બતાવીશ કે શેઠ કોને કહેવાય. હવે તમે બધા જુઓ કેવી રીતે કામ કરો છો ને, એ હું બતાવું છું તમને. અને કાકા, તમે કાકા ભલે રહ્યા, પણ હવે તમારી પણ હું હાજરી પૂરીશ. તમારી પહેલા હું હાજર રહીશ અને તમારું બધું કામ ચેક કરીશ. આજ પછી ક્યારેય કામમાં ફરિયાદ આવી છે ને તો પહેલો વારો તમારો પડશે, એટલું યાદ રાખજો. હું ભૂલી જઈશ કે આપણી સાથે કોઈ સંબંધ હતા. સમજ્યા તમે? આ શેઠને વળી અચાનક શું થયું? આવી રીતે મેં એને કોઈ દિવસ નથી જોયા ગરમ મગજમાં. અને એ મને કહી દીધું એણે. અરે એ મને એના બાપની જગ્યાએ મને રાખે છે. કોઈ બરાબર, મને તો એ દર વખતે એમ કહે છે કે તમે તમારે ટાઈમે આવો, અને નો તમે ટાઈમ હોય તો વૈયા જાઓ, તબિયત સારી હોય તો આવો, ન સારી હોય તો નહીં આવવાનું તમે તારે. અને આજે મારો ઉધડો લઈ લીધો એણે. ઘરેથી આવ્યો ને
મને લાગે છે એના ઘરનો જ કંઈક પ્રોબ્લેમ છે, તો જ ગરમ થાય. નકર આ મારા શેઠ આવી રીતે ગરમ ન થાય. મારે શેઠની ઘરે જ આવવું પડશે, નહીંતર તો એટલા બધા ગરમ મગજના રહે તો એના ફેક્ટરી બંધ થઈ જાય એવી રીતે. આજે ઘણા ટાઈમે તમે ઘરે શું કામ આવ્યા? વાત જ એવી છે. વાત એવી છે એટલે કાંઈ ઓફિસનું કામ છે? ઓફિસનું કામ હોય ને તો નાના શેઠ છે જ, એને હું તરત બતાવી દઉં અને એ તરત એનું સોલ્યુશન લાવી દઈ. અને શેઠે કોઈ દિવસ એવું કંઈ કર્યું જ નથી કે મારે ઓફિસે ધક્કો ખાવો પડે. પણ આજે તો નાના શેઠે એનો સ્વભાવ જોઈને મને એવું લાગ્યું કે આ મારા નાના શેઠ બોલી રહ્યા છે. મને ઘડી ખાચું ન લાગ્યું. એવું તો શું થયું કે તમને વિશ્વાસ ન બેઠો કે આદિત્ય જાતે બોલી રહ્યો છે? અરે હું જાતથી ઓળખું નાનપણથી તે અત્યાર લગીમાં મેં ઓળખ્યો છે ને આદિ શેઠને, મેં કોઈ દિવસ એને એટલા ગરમ મગજના નથી જોયા. એકદમ ઠંડો બરફ જેવો મગજ હોય. કોઈ એના ખાનામાંથી કોઈક 10 લાખ રૂપિયા લઈને વહી જાય ને તો એ એના મગજમાંથી જરી કંઈ કાબુ ન ગુમાવે, જરી કે ગરમ મગજ ન કરે એનો. અને આજ પહેલી વાર મેં એવા શબ્દ એને મોઢેથી સાંભળ્યા કે મેં મારી જિંદગીમાં એવા શબ્દ મને નહોતી ખબર કે આવા શબ્દ કાઢી શકે. એવું તો શું બોલ્યો આદિ? અરે મને ભલે જે કીધું હોય, મને એની કાંઈ પરવા જ નથી. આ ફેક્ટરી તો મારી પોતાની છે, ઘરની છે, એમ જ હું માનું છું. મને કહે કે તમે ટાઈમે આવજો, નકર તમને રજા આપી દઉં, એ તો કાંઈ વાંધો નહીં, એનું કંઈ મને ફિકરે નથી. પણ મને ચિંતા એ વાતની છે, જો એ આમ ગરમ મગજ રાખશે ને તો ફેક્ટરી બંધ કરવી પડશે, એની તબિયતને નુકસાન થાય. એટલે હું તમને ખાલી પૂછવા આવ્યો છું, કાંઈ ફેમિલીમાં કાંઈ પ્રોબ્લેમ છે, કંઈ પરિવારમાં કાંઈ એવું બે પતિ પત્નીને એવું કાંઈ વાત થઈ છે? હા, થોડા સમયથી એ વાત તો છે કે કાજલ બહુ આદિ પર વધારે ગુસ્સે થાય છે. અને હમણાં થોડા સમય પહેલાં વાત પણ મેં જાણી હતી કે અમારા બાજુમાં રહે છે ને મીરા, એની સાથે આદિ હસીને વાત કરતો હશે. તો કાજલ બહુને થોડી શંકા પણ છે કે એને પ્રેમ ઓછો કરે છે એટલે એની સાથે વાત ઓછી કરે છે. અને એ બાબતને લઈને બંને પતિ પત્ની વચ્ચે જો કંઈ મગજમારી હોય અને એનો ગુસ્સો તમારા પર નીકળી ગયો હોય તો હું આદિવતીની તમારી માફી માગું છું. નહીં, તમારે માફી માગવાની જરૂર નથી. હવે મને બધી ખબર પડી ગઈ. આ નાના શેઠાણીનો જ વાક ગણાય. આમ ગણો ને તો નાના શેઠાણીને તમે સમજાવો કે શંકા સળગાવે સંસાર, શંકા કોઈ દિવસ કોઈ ઉપર ન રખાય. અરે મેં સમજાવ્યા છે, પણ શું સમજાવું? તમે જ મને કહો. હું રોજ એ પતિ પત્નીની વાતમાં તો ન બોલી શકું ને. હું 2 શબ્દ કહી શકું કે આવી રીતે નાની નાની બાબતમાં ઝઘડા ન કરાય. પણ હવે કાજલ બહુને એવું લાગે છે કે આદિ વાત નથી કરતો, ફરવા નથી જતો, એની સાથે સરખી રીતે બોલતો નથી, તો એનું મેઇન કારણ એવું હોઈ શકે કે આદિ એને પ્રેમ નથી કરતો. પણ એવું નથી, એને ખબર જ નથી. મેં એને કહ્યું કે આદિનો સ્વભાવ નાનપણથી જ આવો છે. અરે હું આદિ શેઠને ઓળખું ને ત્યારે મને ખબર છે, એ જેવું શંકા જેવી રાખે છે ને નાના શેઠાણી શેઠ ઉપર, એવું કાંઈ હોય જ નહીં. હું એને પહેલેથી ઓળખું છું. અરે એ તો એ કેટલા ઠંડા સ્વભાવના છે શેઠ. હા, એના મનમાં આવો કોઈ દિવસ આવું પાપ તો એ ક્યારેય ન કરે, એની હું ગેરંટી મારું છું. અરે પણ શું કરવું, મને તો સમજાતું નથી. મારે કેમ સમજાવવું વહુને કે વહુ તમે ખોટા છો અને આદિ સાચો છે. પણ હવે સમય સમજાવશે. બાકી આદિ તમને કંઈ બીજું આડું અવડું તો નથી બોલતું? અરે હું તો એ ડાય કે મને કંઈક કહે ને તો હું એનું મગજમાં લવે નહીં. સારું કહેવાય. બસ આજ મારા કામે આવ્યો તો હું. પણ ખોટું ન લગાડતા. અને અને તમે વર્ષોથી આપણી કંપનીમાં કામ કરો છો અને તમે કામ કરો છો એમ નહીં, પણ તમે તો અમારા ઘરના સદસ્ય છો, સભ્ય છો. એટલે ક્યારેક કદાચ આદિ ગુસ્સામાં પણ કંઈ બોલી જાય ને તો તમે મોટું મન રાખી એને દીકરો સમજીને માફ કરી દેજો. ના, હું તો ખાલી એ માટે જ આવ્યો હતો. મેં જો આ કંઈ ફેમિલી પ્રોબ્લેમ નથી ને, મને આ ખબર પડી ગઈ એટલે એ તો સમય એનું સમાધાન કરી જ લે. એટલે બીજું કાંઈ મારે હવે મને ખબર પડી ગઈ બધી. સમજ્યા? હાલો હું જાઉં છું, મારે ફેક્ટરી મૂકીને આવ્યો છું. કાંઈ ચા પાણી? નહીં કાંઈ. આટલા વર્ષોમાં ક્યારેય આદિ આમ નથી અકળાયો. બસ હવે તો આ બંને પોતાની સમસ્યાનું સમાધાન લાવે ને તો સારું. કારણ કે કાજલ વહુની શંકા દિવસે ને દિવસે વધતી જાય છે.
મમ્મી શું કાજલ, તને તકલીફ શું છે તું મને એ કે? મમ્મી આજે સવારે છે ને આદિ ઓફિસે જતા હતા, તમે એને એમ કીધું કે હું રસોઈ નહીં બનાવું, તો કે કાંઈ વાંધો નહીં. એવું કે હસબન્ડ હોય મને એ તો કે વાઈફ એક દિવસ ઘરમાં રસોઈ ન બનાવે તો ચાલે. મેં એને એમ કીધું 10 દિવસ નહીં બનાવું, મારું મૂડ નથી, તો કે કાંઈ વાંધો નહીં. પણ કાજલ, તો તું નસીબદાર છે કે એ તને સમજી શકે છે. એ તારી સાથે કોઈ દલીલ નથી કરતા કે કેમ 10 દિવસ નહીં બને, તને શું કારણ છે, શું થયું છે, કંઈ જ નહીં. પણ એ તને સમજી શકે છે કે હા, મારી કાજલ એટલે રસોઈ નથી બનાવી દેતી કારણ કે એને કંઈક થતું હશે. મમ્મી તું તો સમજ. એ માણસ શું મને સમજવાની કોશિશ કરે છે, એ મને ઇગ્નોર કરે છે. હું ગમે એમ કરું, એ ઘરમાં રહું ના રહું, એની સાથે વાત કરું ના કરું, એને કોઈ જ પ્રોબ્લેમ નથી. એ ફાઇનલ થઈ ગયા છે 1 વર્ષમાં. તું મને કહે છે કે મમ્મી તું સમજ, મારી આટલી ઉંમર, આટલો અનુભવ મને ખબર ન પડતી હોય? અને તને એ ખબર છે, જે ઘરમાં પતિ પત્ની વચ્ચે રોજના નાની નાની બાબતમાં ઝઘડા થતા હોય એ ઘરમાં બરકત ક્યારેય ન હોય. તું બહુ નસીબદાર છે કે તને એક દોસ્ત જેવો પતિ મળ્યો છે જે તારી સાથે કોઈ પણ જાતની શંકા કર્યા વગર, કોઈ પણ જાતની દલીલ કર્યા વગર તારી સારી નરસી બધી પરિસ્થિતિને એ સમજે છે. તું એને સમજવાની કોશિશ કર. તું મને નહીં કહે કે તું સમજ. હું શું કરું મમ્મી, તું મને કે હું શું કરું? કાંઈ નથી કરવાનું તારે. બસ તું એની સાથે વધારે ને વધારે પ્રેમથી રહે, દોસ્તની જેમ રહે. એની સાથે તારી વાતો શેર કર કોઈ પણ રીતે. તું એને સાથ આપવાની કોશિશ કર. પછી જો એ તારો થાય છે કે નહીં. અને એ તારો જ છે, આ તો તારા મનની શંકા છે કે એ તને કાંઈ કહેતો નથી, બધું ઓકે કહે છે, તને ઇગ્નોર તો કરતો જ નથી. આ તારા મનની શંકા તો છે. મમ્મી ઇગ્નોર ના કરતો હોય તો એ માણસ ક્યારેક તો ઝઘડો કરે ને, એ મારી સાથે ક્યારેક ઝઘડો પણ નથી કરતો. અરે લોકોને ત્યાં ઝઘડા થાય છે ને તો એ લોકો વિચારે છે કે કેમ મારો વર ઝઘડા કરે છે, કેમ મારી સાથે શાંતિથી નથી રહેતો. અને તને એ પ્રોબ્લેમ છે કે તારી સાથે ઝઘડો નથી કરતો. એનો ઝઘડો કરશે પછી શું તું આટલા ઠંડા કલેજે ને ઠંડા મગજે તું રહી શકીશ? જેવો ઝઘડો કરીને એના કામે નીકળશે પછીનો આખો દિવસ તારો કેવો પસાર થશે ને એ તું વિચારી રાખજે. તો હું શું કરું? કાંઈ નહીં, કંઈ જ નહીં કર. હવે તું સાવ ઉલટું કર. એને જે ભાવે છે એ વસ્તુઓ બનાવીને આપ, એના કપડાને ઇસ્ત્રી કરીને એને તૈયાર કરીને આપ, એની સાથે પ્રેમથી રહે. એ જ્યારે ઓફિસે જવાના હોય ત્યારે સંપૂર્ણ સાથ એને આપ. એ જ્યારે ઓફિસે જવાના હોય તો એ એની તૈયારી કરે ને તું રસોડામાં તારું કામ કરે? નહીં, એને એટેન્શન જોઈએ છે. તું એની સાથે ને સાથે રહે. પતિ એવું વિચાર કરે કે હું સવારે ઉઠું એટલે મારી પત્ની મને બ્રશ આપે, ચા નાસ્તો કરું ત્યારે મારી બાજુમાં બેસે, હું જવાનો તો રૂમાલ, ગોગલ્સ, પર્સ બધું મને હાથમાં આપે, હું ગાડી સુધી જાઉં તો એ મને બાયશાઈ કરવા આવે. એ આવું બધું વિચારતો હોય અને એમાંનું એને ન મળતું હોય ત્યારે એ પણ અંદર ને અંદર ગુંગળાતો હોય છે, પણ એ રિએક્ટ નથી કરતો. એ એની ખુદદારી છે. આ બધું તું એને કરતી જા, પછી જો કે તારું જીવન ને એનું જીવન કેવું પસાર થાય છે. સારું, તું કહેશ ને તો કાલથી પૂરા 8 દિવસ તું જેમ કહેશ ને એમ એની સાથે રહીને જાઉં. કાલથી નહીં, આજથી જ. સાંજે એ ઓફિસથી ઘરે આવે એટલે તારો હસતો ચહેરો જોઈએ, એની ભાવતી રસોઈ જોઈએ. અને સાંજે તારે એને કહેવાનું છે કે આદિ ચાલો ને આપણે આટો મારવા જઈએ. જમ્યા પછી આટો મારવા જાઓ, ક્યાંક જ્યુસ પીવો, ક્યાંક ફ્રૂટ ડીશ ખાઓ. પછી જો તારી ને એની જિંદગી કેટલી રંગીન બની જાય છે. ભલે મમ્મી, તું મને કહે છે ને તો પૂરા 8 દિવસ આજથી હું એની સાથે કોઈ ઝઘડો નહીં કરું, કોઈ ખોટી લપ નહીં કરું. હું જોઈ લઉં 8 દિવસ કે તું કહેતી રીતે એની સાથે રહીને જો, પ્રેમથી વાત કરું, ગુસ્સો ના કરું. જો પછી એનામાં કોઈ ચેન્જીસ ના આવ્યો ને મમ્મી તો હું બેઠી તો છું. હું મારો ફેસલો હું જ કરીશ. છે ને, હજી પણ મગજ ઠંડુ નથી ને તારું? હજી પણ હું કહું એટલે તારે કરવું છે. તારે તો તારા મનથી તારા પતિને તારે સાથ આપવો જ નથી, એ નક્કી થઈ ગયું છે. સારું ચાલો હું જાઉં છું. નહીં, મને તારો હસતો ચહેરો જોઈએ. અને આજથી મનોમન તું એટલી ખુશ હોવી જોઈએ. સાંજે મારો આદિ આવે ત્યારે અને હા,
એને ગમતા કલરની સાડી પહેર, એને ગમતા ઘરેણાં પહેર, તું તૈયાર થઈને રહે. એટલે એ જ કહેશે, ઓહો મારી કાજુ, તું આજે કેટલી ફાઇન લાગે છે. આ શબ્દ સાંભળીને તું કેટલી ખુશ થઈશ, હે ને? મમ્મી ઓકે ચાલ હવે હું જાઉં. હા. હું પછી શાંતિથી નિરાતે તને મળવા આવીશ. હા ના, 2 દિવસ પસાર કર અને પછી બીજે દિવસે, એટલે આજે કયો રવિવાર છે ને, મને મંગળવારે સાંજે તું ફોન કરીશ કે 2 દિવસ તારા કેવા ગયા. ઓકે મમ્મી. ઓકે બેટા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ્ટ ઓફ લક. ઓકે. કાજલ કેટલી નાદાન છે, કેટલી માસૂમ છે, અને હજી તો એ કેટલી કાચી છે. લોકોની પત્નીઓ વિચારે કે મારો પતિ મારી સાથે હસી ખુશીને રહે, મને સાથ આપે, અને આ મારી ઘેલી કહે છે કે મારી સાથે ઝઘડો કરે. મારી કાજલ. આદિ તો હજી નો આવ્યા. હજી કેમ આટલું બધું મોડું કર્યું? નહીં તો 8 વાગે એટલે એક્ઝેક્ટ આવી જ જાય. 8:45 થવા આવ્યા. આવી ગયા? પાણી ભરી આવું. આ લ્યો પાણી. કેમ પાણી નથી પીવું? આ લ્યો. તો ચા બને એવું તમારા માટે? પણ કંઈક તો જવાબ દો, હા કે ના, એમ પૂછું છું તમને. ચાલો કોઈ વાંધો નહીં, એ વાત પણ જવા દો. આદિ મને એમ કહો કે આજે આટલા બધા લેટ કેમ તમે ઘરે આવ્યા? ઓફિસમાં શું વધારે કામ આવી ગયું તું? હે ભગવાન, આનું મારે શું કરું? કંઈ જવાબ જ નથી દેતા. કેટલા પ્રેમથી વાત કરું છું તો તમે મને જવાબ નથી આપતા. હા, બહુ કામ હતું એટલા માટે લેટ થયું. અચ્છા, તો આજે છે ને મેં તમારી ફેવરેટ રસોઈ બનાવી છે. પૂછો શું? હું જમીને આવ્યો છું. શું જમીને આવ્યો છું. જમીને આવ્યા? પણ આદિ, મેં તો આજે એવું નહોતું કીધું કે હું રસોઈ નહીં બનાવું. મેં તો તમારા માટે મસ્ત તમને ભાવતી વસ્તુ બનાવી હતી. મને ખબર છે તમને ઢોસા બહુ ભાવે છે, એટલે મેં કેટલી મહેનતથી ઢોસાનું ખીરું તૈયાર કર્યું, સાંભાર બનાવ્યો, મસાલો બનાવ્યો, અને તમે મને એમ કહો છો બહારથી જમીને આવ્યા. મારો મૂડ સારો નહોતો ને એટલા માટે હું બહારથી જ જમીને આવ્યો. સાચી વાત છે. કાંઈ વાંધો નહીં. કાલથી તમારે ક્યાંય બહાર જમવાનું નથી, બરાબર? કાલથી તમને ભાવશે ને એ રસોઈ બધી હું ઘરે જ બનાવીશ. ઓકે? આજે કેટલા પ્રેમથી આની સાથે વાત કરું છું. મને એમ કે એનું મૂડ સારું હશે, પણ ના, સાહેબ તો જો મોઢું ફૂલાવીને બેઠા છે. કાંઈ વાંધો નહીં, એકાદ દિવસ મોઢું ચડાવશે, કાલે ક્યાં જશે? સારું, ચલો હું જાઉં છું. વહુ બેટા શું બનાવતા હતા? મમ્મી ચા બનાવતી હતી. આદિને હમણાં જવાનો ટાઈમ થઈ જશે. રસોઈ બધી બની ગઈ, ટિફિન પેક કરી નાખી. વાહ સરસ. શું બનાવ્યું ટિફિનમાં? મમ્મી એને ભાવતી વસ્તુ, સેવ ટમેટાનું શાક, ભાખરી ને એવું બધું, દાળ ભાત ને. શું વાત કરો છો તમે? આજકાલ આદિનું બહુ ધ્યાન રાખો છો. પણ હું શું કહું છું, જો હું કામ છે એટલે બહાર જવાની છું, તો તમે જરા આદિનું ધ્યાન રાખી લેજો, એને ભાવતી વસ્તુ જ બનાવજો. અને બીજી વાત કે આદિ સ્વભાવનો ખરાબ નથી, એટલે થોડું તમે સંભાળી લેશો ને? હા મમ્મી, તમે જરાય ચિંતા ના કરો. હું છે ને આજકાલ આદિનું હવે કાંઈ મગજમાં જાજુ નથી લેતી. એની સાથે પ્રેમથી જ રહું છું. હવે ખાલી જોવાનું એ છે કે એનો ગુસ્સો ઉતરી જાય ને એ પણ મારી સાથે પ્રેમથી રહે. બસ હા, હું એમ જ ઈચ્છું છું કે તમે બંને પ્રેમથી હંમેશા રહો અને એકમેકના થઈને રહો. અને જો મારી વાત સાંભળ, તને ખબર ન હોય ને તો કહી દઉં, આ ખાટા ઢોકળા આદિને બહુ ભાવે છે, તો બને ને તો એને નાસ્તામાં બનાવી આપજે. અને રાત્રે જે જમવાનું બનાવે ને એમાં પેલી તમારી ઇંગ્લિશ આઈટમ પિઝા છે ને એ એને બહુ ભાવે છે, તો એ બનાવજે. હો, કાંઈ વાંધો નહીં મમ્મી, મને ખબર છે તમે માસીના ઘરે જાઓ છો ને 2 દિવસ રોકાવાના છો, તો 2 દિવસ હવે મારે તમારી રસોઈનું તો ટેન્શન નથી. એટલે આજે રાત્રે આદિ આવશે ત્યારે ઢોકળા બનાવીશ અને કાલે પિઝા બનાવીશ. અરે વાહ સરસ. અને કંઈ પણ એવું લાગે તો ફોન કરી દેજો, હા ને? અને આમ જ હસતો ચહેરો રાખો તો છે ને આ ઘરનું વાતાવરણ પણ હસતું રહે. ઓકે. અને તમે છે ને આ ઘરની ચિંતા હવે જરાય ન કરતા. સારું, તમે છો પછી મારે ચિંતા શાની? ચલ તો હું જાઉં છું. હો, ઘણું મોડું થઈ ગયું છે. મમ્મી, આદિ જઈને ભેગા જ નીકળો ને તમને મૂકતા જાય. આદિની રાહ જોવા રહીશ ને
તો એને બીજા 4 કામ હશે, એટલે મારે તો જવાનું રહી જ જશે. એના કરતાં હું મારી રીતે જાઉં ને આદિની રીતે. સારું ચલો કોઈ વાંધો નહીં, પહોંચી જાઓ ને એટલે માસીને જય શ્રી કૃષ્ણ કહેજો ને મારી સાથે વાત કરાવજો. જરૂર જરૂર. અને સાંભળ, મેં કીધું એમ જરાય ટેન્શન નહીં લેતી અને આદિની કોઈ વાતને મનમાં નહીં લેતી, હો હને? મમ્મી તમારું ધ્યાન રાખજો. એ હા, જય શ્રી કૃષ્ણ બેટા. એ જય શ્રી કૃષ્ણ મમ્મી. આજે એને ટિફિનમાં બહુ ભાવશે, એને ભાવતી વસ્તુ બનાવી છે. આદિ આવી ગયા હોલમાં કે નહીં? આદિ આદિ આ તમારું ટિફિન, અને આજે તમને ભાવતી વસ્તુ બનાવી છે. દાળ ભાત સેવ ટમેટાનું શાક ને ભાખરી. બપોરે વહેલું જમી લેજો ટાઈમ ટુ ટાઈમ. અને બીજી વાત ઈ કે આજે સાંજે વહેલા ઘરે આવી જાજો. તમને ખબર જ છે કે મમ્મી 2 દિવસ માટે નથી. હા. આમ હસીને જાય માણસ ઘરેથી, પણ ના, તમને તો હસવામાં પ્રોબ્લેમ છે. હું જાઉં? હા. હે ભગવાન, આજે 4 દિવસ થઈ ગયા. હરામ જો આ સાહેબના મોઢા ઉપર સ્માઇલ આવતી હોય તો કાંઈ વાંધો નહીં. હજી 2 દિવસ ગુસ્સો કરશે, પછી મારા હાથની રસોઈ જમશે ને એટલે ઓટોમેટિક મૂડ સારું થઈ જશે. અને આમેય આજે મમ્મી ઘરે નથી, વહેલા આવશે ને એટલે કાંઈક હસી મજાક કરીને મૂડ સારું કરી જ નાખીશ. કાજલ, કેમ છે તને? મને સારું છે. આવ મીરા, શું થયું? તારે સમાધાન થયું કે નહીં પછી? હા કાજલ, કાલે સોનાની રિંગ કરાવીને એટલે સમાધાન થઈ ગયું. અચ્છા, એટલે મતલબ તારે ગમે ત્યારે ઝઘડો કર એટલે તને કંઈક ગિફ્ટ મળે તો જ તારું સમાધાન થાય, હે ને? કાજલ, એ તો નોર્મલી છે. હવે જો આમ છે ને, હસબન્ડ આપણામાં ધ્યાન ના આપે, એ આપણી વાતોને ટાળી જ દે. પણ જ્યારે આપણે ઝઘડો કરીએ ને તો એની પાસે કંઈ ઓપ્શન બચે જ નહીં. આપણને મનાવવા માટે આપણી ડિમાન્ડ પૂછે ત્યારે આપણે કહી દેવાનું કે મને સોનાની વસ્તુ જોઈએ છે, બસ. મીરા, મારે તો એવું પણ નથી. હું ગમે ત્યારે ગમે એ વસ્તુની ડિમાન્ડ કરું ને, મને હજી સુધી ક્યારે ના જ નથી પાડી. હું ઝઘડું તોય ભલે, ના ઝઘડું તોય ભલે. એ તો સારી વાત છે ને કાજલ, પણ મને છે ને ખબર નહીં, આ તારો ઘરવાળો છે ને રોમેન્ટિક નહીં લાગતો. મારો મતલબ છે કે તમે બે બહુ ઓછા ફરવા જાઓ છો, ઘરમાં પણ તમે આમ ભેગા હોય ને તો એવું લાગે ને કે ઘરમાં હસબન્ડ વાઈફ છે એવું. ખબર નહીં, તમારા બેનું બોન્ડિંગ મને દેખાતું જ નથી ને. એ તો નાના મોટા ઝઘડા થતા હોય એટલે એવું હોય મીરા, પણ હું જે રીતે કોશિશ કરું છું ને, મને એવું લાગે છે કે વહેલી તકે હું આદિને સમજી જઈશ ને આદિ મને સમજી જશે કે મારે એના પાસેથી શું જોઈએ છે. સમજવામાં કેટલો ટાઈમ નીકળી ગયો છે. હજી આખી લાઈફ વહી જશે ને તો એમને સમજ નહીં પડે. એ તો તારે સમજાવવું પડે ને એમને. સમજી જશે, બીજું તો શું કરું? તું કે તારી પાસે કોઈ ઓપ્શન સારો છે તો તું આપ. કંઈ નહીં કાજલ, નાની વાત હોય ને એને મોટી કરતાં શીખી જા, એટલે આપોઆપ તારો હસબન્ડ તને મનાવવાનું ચાલુ કરી દેશે અને એમ જ તમારું બોન્ડિંગ સારું થઈ જશે. મનાવવાનું તો મારા ખ્યાલથી એને આવડતું જ નથી. એને જ્યારે હું પરણીના ઘરમાં આવીને ત્યારે મને પહેલી રાત જ કહી દીધું હતું કે કાજલ, મને મનાવતા નહીં આવડે, તું ખાલી મને સમજવાની કોશિશ કરજે. એટલું પણ સમજવાની કોઈ જરૂર નથી તારે, બધું તારે જ સમજવાનું હોય. જો કાજલ, આમને આમ ચાલશે ને તો ખબર નહીં, તારા હસબન્ડને છે ને તારા કરતાં વધારે મન બહાર ભટકવા લાગશે અને ઘરે પણ નહીં આવે. અત્યારે ખાલી બોલવાનું જ બંધ કર્યું છે અને ઘરે આવવાનું બંધ કરી દીધું તો? ના ના મીરા, ઘરે ના આવે તો એ ક્યાં જશે? પણ હા, વાત તો મારી હારે 2-4 દિવસથી નથી જ કરતા. હું બહુ કોશિશ કરું છું એને ભાવતી વસ્તુ બનાવીને દઉં, એની આગળ પાછળ મંડરાતી રહું, એની સાથે હસી હસીને વાત કરું, મજાક કરું કે મને હમણાં કંઈક રિપ્લાય આપે, હમણાં હસીને જવાબ આપે. પણ ના, સાહેબ તો 2-4 દિવસથી મોઢામાંથી સ્માઇલ પણ નથી કરતા. બોલવાનું તો બહુ આખું. જો કાજલ, આવું મારે કહેવું તો ના જોઈએ, પણ જ્યારે આપણો પતિ આપણી સાથે હસીને વાત ના કરતો હોય ને એનો મતલબ છે કે બીજે હસીને વાત કરતો હોય. જો હવે તું સમજદાર છે, તારે જે કરવું હોય ને એ તારી ઉપર છે. હું તો આ ચાલી. પણ ઊભી રહે, મારે તારું હજી એક કામ છે મીરા. શું છે કાજલ? ચાલ માની લે કે હું કોશિશ કરું છું અને કદાચ આ કોશિશમાં હું અસફળ ગઈ અને આદિ મારાથી માન્યા જ નહીં, તો મારે શું કરવું જોઈએ? હું તો એમ કહું છું, પહેલાં વાતને તો જાણ કે ખરેખરું કારણ શું છે વાત ના કરવાનું. એ કારણ ખબર પડે ને પછી તું કંઈ ફેસલો લેજે. હા, તો અંધારામાં મૂંગા ઉપર તીર મારવા જેવું છે. તીર લાગ્યું કે ના લાગ્યું એ ક્યારેય ખબર ના પડે. એટલે તું છે ને પહેલાં વાત જાણી લે, મુદ્દા ઉપર આવ કે એમને થયું છે શું, પછી આપોઆપ નિવારણ થઈ જશે ને. ચાલ ત્યારે હું જાઉં હવે. હા.
અને કાલે આવજે, મારા સાસુ 2 દિવસ ઘરે નથી. ભલે. મીરાનું કહેવાનું એમ થાય છે કે જો આદિ મારી સાથે વાત ના કરતા હોય તો બની શકે કે એને બહાર વાત કરવી વધારે ગમતી હોય. મારે છે ને આજે એનું લેપટોપ અને એનો ફોન એ સૂઈ જાય ને એટલે બંને ચેક કરવું છે. મને ખબર તો પડે કે આખી ખીચડી શું રંધાઈ રહી છે. મારી સાથે વાત ના કરવાનું કારણ શું? આજે 4 દિવસથી મનાવું છું તોય નહીં, હદ થઈ ગઈ છે. આજે થોડીક બહાર ગઈ ને તો માઇન્ડ ફ્રેશ થઈ ગયો. રવિ, અરે કાજલ, તું? કેમ છે તને? તું તો સાવ બદલી ગયો. હા જો ને, તું તો પેલા કરતા સાવ બદલી ગયો છો રવિ. ચાલો બેસીને વાત કરીએ થોડીક વાર. હા તો શું કરે છે અંકલ ને આંટી? અંકલ આંટીને કેમ સારું છે ને? હા, પપ્પાને તો સારું છે પણ મમ્મીની મમ્મીને એટલે શું થયું મમ્મીને? અહીં જો ને, મારું કોલેજનું સેકન્ડ યર હતું ને ત્યારે મમ્મી થોડાક બીમાર હતા અને એમાં મમ્મીની એક્સપાયર થઈ ગયા. શું? હાય રે, આવડી મોટી વાત થઈ ગઈ, આટલું બધું થઈ ગયું. અને રવિ, તે ખોટે બાને મને જાણ પણ ન કરી. મારે તને જાણ કરવી જ હતી અને પણ એમ પણ તારા મેરેજ થઈ ગયા પછી તું મારા કાંઈ કોન્ટેક્ટમાં હતી નહીં અને એમ પણ હમણાં અમે તારા મમ્મીના ઘરે ગયા હતા હોતે ને. એવું છે એમ ને? હા એ છે ને, હું પણ મમ્મીને મળવા ગઈ હતી પણ મમ્મીએ તારું કંઈ કીધું નહીં, થોડીક બીજી અંગત વાત ચાલતી હતી એટલે. પણ આ સાંભળીને બહુ દુઃખ થયું રવિ. તો હવે ઘરમાં કામ કરવા વાળું તો કોઈ નહીં ને? રવિ, સાચું કહું તો મારી જ ભૂલ છે કે મારા મેરેજ પછી હું કોઈ પણના કોન્ટેક્ટમાં નથી. સાચું કહું ને તો મારા હસબન્ડ છે ને એકદમ ફ્રી માઇન્ડના છે. એ ક્યારે ખોટી રીતનું રોકટોક નથી કરતા. પણ ખબર નહીં મને શું થઈ ગયું, બસ એમને એમ ઘર સાચવીને બેસી ગઈ અને કોઈના કોન્ટેક્ટમાં ન રહી. પણ કાંઈ વાંધો નહીં, હવે ઘરમાં કામ કરવા માટે તો કોઈ હશે નહીં ને? ના, અત્યારે તો કોઈ છે નહીં. હવે મારી સંબંધની વાત ચાલે છે અને તમારા મમ્મીને પણ કીધું હતું મારા પપ્પાએ. થઈ જશે, કાંઈ ચિંતા ના કર. હા, છોડ ને એ બધી વાત. કોલેજના દિવસો કેવા હતા? અરે રવિ, સાચું કહું ને, કોલેજના દિવસો તો એટલા મસ્ત હતા ને કે વારંવાર મને કોલેજની યાદ આવે છે. હા હો, મને પણ બહુ જ યાદ આવે છે કોલેજની. આપણે કોલેજમાં કોકનો બર્થડે હોય તો કેવી રીતના સેલિબ્રેશન કરતા હે? હા હો. બર્થડે બમ્પ મારીએ. અને ખબર છે ઓલા પેલા ને હા ભાવિનને આપણે છે ને આખો ટેપ પટ્ટીથી વીંટી અને સ્વિમિંગ પુલમાં નાખ્યો તો યાદ છે ને? હા, પાકું પાકું. બિચારાની શું હાલત થઈ હતી હે? 10-15 મિનિટ પછી તો એ માન ઉપર આવી શક્યો, ત્યાં સુધી એને સ્વિમિંગની અંદર રહેવું પડ્યું હતું. આદિ, તમે અહીંયા? હા, હું કામથી બહાર જતો હતો. અચ્છા. પણ તું અહીંયા શું કરે છે? હું છે ને એક બીજી ફ્રેન્ડ છે ને એના ઘરે ગઈ હતી અને માર્કેટમાં થોડું કામ હતું, ત્યાંથી રિટર્ન આવતી હતી ને ત્યાં મને આ રવિ મળી ગયો. હા, મને ખબર છે તમે આને નહીં ઓળખતા હો. આ છે ને મારો કોલેજ ફ્રેન્ડ છે. અચ્છા. રવિ, આ છે મારા મિસ્ટર આદિ. હાય. હેલો. હા, અને તમે ને કાજલ જ્યારે ફ્રી થશો ત્યારે આવજો મારા ઘરે. અને હા કાજલ, આપણે ઓલું મૂવી તને યાદ છે ને, આપણે પોપકોર્ન ખાવાની નકરા ઉડાડવા જ ગયા હતા. ઓલો લાસ્ટ વાળું મૂવી હતું ઈ ને, એમાં તો મેં છે ને 10 પોપકોર્ન ઉડાડી નાખ્યા હતા, આખા આખા મોટા જમ્બો પેક લઈને. સારું, ચાલો હું જાઉં, મારે લેટ હા થાય છે. હા ભલે, ચાલ બાય બાય. સારું ચાલ, મળ્યા પછી. બાય. તો આદિ, તમે અત્યારે ઘરે જાવ છો કે? ના. તો તમારે કામ છે? હા. ઓકે, સારું, ચલો. કાજલ, હા. તને ઘર સુધી મૂકી જાઓ? ના, તમે ઘરે નથી આવતા ને તો તમારે જે કામ હોય ને તમે નિપટાઈ આવો. મારે થોડું કંઈક હજી કામ છે, એ પતાવીને હું ઘરે જતી રહીશ. સારું. હા, વહેલા ઘરે આવી જાજો હો. મને તો ગજબ ઘરવાળો મળ્યો છે. આટલી આની સાથે હસી મજાક કરી તો એના મોઢા ઉપર એવી સિકસ નથી કે એને કંઈ પ્રોબ્લેમ હોય. કીધું તું કે આજે વહેલા ઘરે આવજો, પણ ના, એને તો એની જ મનમાની કરવાની. આજે એક તો મમ્મી નથી ને ઉલટાનું 1 કલાક લેટ આવશે. આજ મારે એ જ જોવું છે કેટલા વાગે ઘરે આવે છે.
તમે બહુ વહેલા ન આવી કે આજે ઘરે? શું મેં આજે કીધું તું કે મમ્મી ઘરે નથી, તમે વહેલા આવજો. મને એમ હતું કે આજે મમ્મી ઘરે નથી તો શાંતિથી બે હસી મજાક કરશું, થોડી વાર મૂવી જોશું. પણ ના, તમને તો મારી કઈ પડી જ નથી. હું ગમે એટલું કહું, શું ફરક પડે છે? તમારે તો તમારા ટાઈમે આવવાનું ને તમારા ટાઈમે જ જવાનું. ખબર છે આજે હું ઘરમાં એકલી છું, છતાં પણ તમે 2 કલાક લેટ આવ્યા છો ઘરે. તમને પૂછું છું, કાંઈક જવાબ આપો. અહીંયા બીજું કોઈ છે એની સાથે વાત કરતી હોય ને ઝઘડો કરતી હોય? મારી પાસે કોઈ જવાબ નથી. ક્યાંથી હોય તમારી પાસે જવાબ? જવાબ તો તમારી પાસે બહારનાઓને દેવા માટે જ હોય છે. મને દેવા માટે તો કાંઈ છે જ નહીં તમારી પાસે. હવે તો મને એવું લાગે છે ને કે હું આ ઘરમાં તમારી છે ને નોકરાણી બનીને રહી ગઈ છું. એવું સમજો. શું? એટલે તમે મને એ જ સમજો છો અને તમને એનાથી પણ કોઈ ફરક નથી પડતો? મતલબ એવો જ થાય છે ને તમારો? તારે જે સમજવું હોય તે સમજ. આદિ હવે હદ થઈ ગઈ છે. મેં તમને છેલ્લો મોકો દઈને પણ જોયું. મને એમ હતું કે 5-7 દિવસ પ્રેમથી રહો, એની સાથે પ્રેમથી વાત કરું તો એનામાં કાંઈક ચેન્જીસ આવશે, તો ના, ઉલટાનું તો તમારો દિવસે દિવસે ત્રાસ વધતો જાય છે. તમને હવે મારી હારે બોલવામાં પણ પ્રોબ્લેમ છે હે ને? તો પછી મારે આ ઘરમાં રહેવાની જ શું જરૂર છે? ત્રાસ અને એ પણ હું તને આપી રહ્યો છું એમ? હા. સારું કહેવાય. અને તારે હવે આ ઘર પણ છોડી દેવું છે? હા, મારે હવે આ ઘર છોડી દેવું છે એટલે તમને શાંતિ. મારી લાઈફમાં કોઈ દિવસ શાંતિ રહી જ નથી. હા, હવે એમ કયો તારા આવ્યા પછી મને શાંતિ નહોતી. તારી પહેલા હું મસ્ત હેપી લાઈફ જીવતો હતો, એમ પણ કહી દો. કહી શકું. કયો ને, શું બાકી રાખ્યું છે તમે હવે કહેવામાં કે કરવામાં? તમને જે મજા આવે ને કયો, આજ મારે સાંભળવું છે તમારા મોઢામાંથી. આજે 5 થી 8 દિવસ થઈ ગયા, શાંતિથી પ્રેમથી વાત કરું છું તો મારી સાથે વાત પણ નથી કરતા. અરે એટલી જ બધી નફરત થઈ ગઈ છે તો શું કામ મને આ ઘરમાં રાખી છે? નફરત? અને મને તો ક્યારેય નફરત થઈ જ નહોતી. નફરત તો તને હતી. તારે ઝઘડા કરવા હતા, તારે વાત વિવાદ કરવા હતા. હું તો હર હંમેશા તારું બધું લેટગોટ કરતો હતો ને, અને તારી સાથે પ્રેમથી વાત કરતો હતો. પણ તને હું જે પ્રેમથી વાત કરતો હતો એ નહોતું ગમતું, એટલે મેં સાવ બોલવાનું જ બંધ કરી દીધું, જેથી કરીને તને ગમે. પણ એ પણ તને નથી ગમતું. હવે તને જેમ ઠીક લાગે ને એમ તું કર, બાકી હું કંઈ બોલવાનો નથી. હા, તમને શું ફરક પડે? હું રોવું, બાજુ, ઉપરથી નીચે પડું, મરી જાઉં, શું ફરક પડશે તમને? આદિ, મારે જે કરવું હોય હું કરું, પણ તમારે એની સાથે કોઈ લેવા દેવા જ નથી. 100 વાતની એક વાત. મારે હવે વાતનો ફેસલો જ લઈ આવ્યો છે. ખબર છે તમને, મારી ઓલી ફ્રેન્ડ મીરા, થોડાક દિવસ પહેલા એ બેનને બહાર મૂવી જોવા ગયા હતા અને એમાં એને એનો કોલેજનો ફ્રેન્ડ મળી ગયો હતો અને ત્યારે મીરા એની સાથે હસી હસીને વાત કરતી હતી. તો એના મિસ્ટરને એટલી જેલસ ફીલ થઈ કે એ લોકો 4-5 દિવસ ઝઘડો કર્યો ને પછી એમનું સમાધાન થયું. અને આજે સેમ કન્ડિશન, સેમ પોઝિશન મારી. પણ ના, તમને તો એનાથી પણ કોઈ ફરક નથી પડતો. તમારા મોઢામાં આટલી શિકન્સ પણ નથી જેલસ ફીલ નામની. એનો મતલબ એ જ કે તમે મને પ્રેમ કરતા જ નથી. અરે એમાં શું જલસ ફીલ કરવાનું? એ તારો મિત્ર હતો, સાથે ભણતા હતા અને તમે સાથે વાતો કરતા હતા, તો એમાં બીજું શું હોય? અને છે ને, મને તારા પર વિશ્વાસ છે, પણ તને મારા પર નથી. બસ કરો, બસ. છેલ્લે હરી ફરીને એમ કહી દે મને તારી ઉપર વિશ્વાસ છે એટલે વાત પૂરી. કરવું કાંઈ નથી. અને બસ હેંગ એમનો ફોન. અચ્છા, ફોનમાંથી કંઈ પણ મળે ને એટલે બસ રહેવું જ નથી આ ઘરમાં. વોટ્સએપ ચેક કર્યું, કાંઈ નથી. કઈ ડિલીટ કરીને તો નહીં આવતા હોય ને ઘરે? કાંઈ વાંધો નહીં, કાલે પણ પાછો ફોન ચેક કરીશ. હવે હું મમ્મીને જ ફોન કરીને બોલાવી લઉં છું. હલો. હલો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. પણ શું થયું? કેમ આમ રડતો અવાજ લાગે છે? એ તમે છે ને ઘરે આવો ને એટલે બધું તમને કહું મમ્મી. હવે હદ થઈ ગઈ છે. હવે હું આજથી કંટાળી ગઈ છું. મેં મારી બધી કોશિશ કરી લીધી, એને મારામાં જરાય પ્રેમ નથી ને રસ નથી. મારે આ ઘરમાં નથી રહેવું, બસ. અરે આવું નહીં બોલ. અને જો પહેલાં તો રડવાનું બંધ કર. અને હા, હું આજે જ આવી રહી છું, કલાકમાં પહોંચું છું ઘરે. હા.
અરે કાજલ બેટા તું શું કામ રડે છે? ફોન ઉપર પણ રડતી હતી. અને સાચું કહું, મને તો એ નથી સમજાતું કે તું દુઃખી કયા કારણે છે. મમ્મી, દુઃખી એક સ્ત્રી ક્યારે હોય? એના મિસ્ટરના કારણે. જ્યારે એની પાસે એને જે જોઈ ના મળતું હોય ને ત્યારે એ દુઃખી હોય. એક વર્ષની અંદર આદિ મને ક્યારે સમજી જ ન શક્યા કે મારે એની પાસેથી શું જોઈએ છે. હવે મેં નક્કી કરી લીધું છે કે હું આ ઘરને લાયક નથી. એ છે ને મારા કરતાં બહુ સારા પસંદ છે ને એના લાયક ઈ પાત્ર ગોતી લેશે. આવું નહીં બોલ બેટા, હજી ગેરસમજ થાય છે. મને પહેલાં એમ કે આદિથી તને પ્રોબ્લેમ શું છે? એ બધું મારા મમ્મી આવશે ને ત્યારે હું કહીશ. મેં મારા મમ્મીને ફોન કરી દીધો છે. હા, મને ખબર છે. મેં વેવાણ સાથે વાત કરી છે. એ હમણાં આવવાના જ છે. પણ મને તો જણાવ, થયું શું છે? મમ્મી, આજે તમે ઘરે નહોતા તો મેં એને કીધું વહેલા આવજો તો ઉલટાના 2 કલાક લેટ આવ્યા છે. આજે 5-7 દિવસ થઈ ગયા મારી સાથે વાત નથી કરતા સરખી. હું એની આગળ પાછળ મંડરાતી રહું છું, પ્રેમથી વાત કરું છું, એને ભાવથી રસોઈ બનાવું છું, એને જેમ ગમે છે ને એવી રીતના એની સાથે વર્તન કરું છું. પણ ના, એને કોઈ પડી જ નથી. મને સમજાઈ ગયું, હું આ ઘરમાં રહું કે ના રહું એનાથી કોઈને ફરક નથી પડતો. એની લાઈફમાં હોવ કે ના હોવ. અરે એવું નથી બેટા, હા તારી ગેરસમજ છે. મારી વાત સાંભળ. જો આદિએ ક્યારેય તારી સાથે ઊંચા અવાજે વાત કરી છે? તો હું એમ તો કહું છું ઊંચી અવાજે વાત કરે. અરે પણ કયા કારણોસર કરે? મને તો એ નથી સમજાતું. પતિ પત્ની ઝઘડા કરે કે પ્રેમથી રહે? અરે પ્રેમથી રહેવા માટે આ દુનિયા તરસતી હોય છે. અને તું એવું ઈચ્છે છે કે તારો વર તને ઊંચા અવાજે બોલાવે, તારી સાથે ગમે તેવું વર્તન કરે? હા બેટા, દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય. અને તને શું લાગે છે કે આદિ તને પ્રેમ નથી કરતો એમ? હા. કઈ બાબતથી? મારા મમ્મીને આવવા દ્યો. આજે આ વાતનો ફેસલો મારે કરી જ નાખવો છે મમ્મી. મારે આ ઘરમાં નથી રહેવું બસ. તારી વાત સાચી છે. મહેમાન આવતા જ હશે. ચલ હવે થોડું પાણી પી લે. ચલ તો. બેટા કાજલ, જો આજે બધા જ સાથે છે. આદિ, તારા સાસુ અને હું. હવે તારા મનમાં જે પણ કંઈ હોય ને એ ખુલ્લા દિલથી કહી દે કે તને શું તકલીફ થાય છે. આજે જ એનો નિવેડો આવી જશે. પણ રડવાનું નથી. ચલ બોલવાનું ચાલુ કર. બા, આજે આ ઘરમાં મારું 1.5 વર્ષ થશે. પણ 1.5 વર્ષમાં મને પણ કંઈક આદિથી અપેક્ષા હોય કે એ મને મારી સાથે થોડુંક હસી મજાક કરે, ક્યાંક ફરવા લઈ જાય, વગર કીધે કોઈ ગિફ્ટ્સ આપે, સરપ્રાઈઝ આપે. પણ ના, એવી તો એને કંઈ ખબર જ નથી પડતી. એને જે કંઈ પ્રોબ્લેમ છે ને એ મારાથી છે. ચોખ્ખી વાત એ છે કે હું એને પસંદ નથી, મને પ્રેમ નથી કરતા, એને મારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એટલે બા, મારે આ ઘરમાં નથી રહેવું. સાંભળ, એને ના, મારે નથી સાંભળવું. એની લાઈફમાં ખુશ રહેશે, હું મારી લાઈફમાં ખુશ. બસ. મેં તારી બધી વાત સાંભળીને હવે તારે મારી વાત સાંભળવાની છે. તે એવું તે કેવી રીતે નક્કી કર્યું કે એને તારા માટે પ્રેમ નથી? જો પ્રેમ ના હોત ને તો તું 1.5 વર્ષથી અહીંયા ના હોત. બા, પ્રેમ કેને કહેવાય? મારી ઓલી ફ્રેન્ડ છે ને મીરા, સાંભળો, એને પ્રેમ કહેવાય. એ બંને જ્યારે મૂવી જોવા જાય છે, નાની નાની વાતમાં હસે છે, મજાક કરે છે, ઝઘડો કરે છે, એને પ્રેમ કહેવાય. હવે થોડાક દિવસ પહેલા એનો કોલેજ ફ્રેન્ડ મળી ગયો મીરાનો, એની સાથે હસી હસીને વાત કરતી હતી તો એના મિસ્ટરને જેલસ ફીલ થઈ. એને પ્રેમ કહેવાય. અને આદિને સેમ પોઝિશન એની નજરથી મારી સાથે મારો ફ્રેન્ડ મને મળ્યો ને જોયું, એને કોઈ ફરક જ ન પડ્યો. માણસને ફરક ક્યારે ન પડે? પ્રેમ ના હોય ને એને ફરક ના પડે, પ્રેમ હોય ને એને જ બધો ફરક પડે. બા, સરસ. તારી ફ્રેન્ડ મીરા અત્યાર સુધી તારી સાથે બધી વાતો શેર કરતી હતી અને એમાંથી તે વીણીને પોઈન્ટ લઈને મગજમાં નાખી દીધા કે એનો વર એની સાથે જે કરે છે એમાંનું મારો વર મારી સાથે કાંઈ નથી કરતો અને એને પ્રેમ કહેવાય. પ્રેમની પરિભાષા તને જ ખબર છે એમ? અરે તને શું ખબર કે પ્રેમ શું કહેવાય? કોઈની વાતો સાંભળીને આપણા જીવનમાં હલચલ મચાવી દઈએ એને પ્રેમે ન કહેવાય ને નફરતે ના કહેવાય. તું તો મૂરખમાં મૂરખ સ્ત્રી છે. તમારું શું કહેવું છે રીચાબેન? મેં તો બહુ સમજાવી કાજલ વહુને, પણ એ સમજવા જ તૈયાર નથી. અરે કહું છું કે મારા આદિનો સ્વભાવ થોડો અલગ છે. બાકી એ તને જેટલો પ્રેમ કરે છે ને એટલો પ્રેમ તો કદાચ એની માને પણ નહીં કરતો હોય.
સાચી વાત ને બેટા? તું શું કહે છે? શબ્દો એ પ્રેમ છે? ના ના, બા પ્રેમ હોય ને તો જતાવવું પડે. આજે 8 દિવસથી તે મને કીધું ને ત્યારથી આ ઘરમાં હું શાંતિ પકડીને એની સાથે હસી મજાકથી વાત કરું છું. મને એમ આજે મારી સાથે વાત કરે, કાલે વાત કરે, પણ ના, એને તો કોઈ ફરક પડતો જ નથી. એનો અર્થ એમ કે આદિ તને દિવસમાં 3 વખત કે કાજલ આઈ લવ યુ, કાજલ આઈ લવ યુ, તો જ તને એમ થાય કે હા આદિ મને લવ કરે છે. પ્રેમ શબ્દમાં નથી, અહેસાસમાં છે. અને એ તને જે આપે છે ને એ અહેસાસને તું ઓળખી જ નથી શકતી, કારણ કે તારી આંખ સામે ફક્ત ને ફક્ત મીરા છે. એકવાર મીરાને હટાવી દે. અરે પ્રેમ તો મીરાએ કર્યો હતો, પ્રેમ તો શબરીએ કરેલો. ક્યારેય કીધું નથી કે હું તમને ચાહું છું. બસ એના વર્તન ને એના અહેસાસમાં પ્રેમ હતો. ક્યારેય કોઈએ એકબીજાને જતાવ્યો નથી. અને તું શું કહે છે? પ્રેમ એ જતાવવાની વસ્તુ છે એમ? બેટા સાચું કહું, કોઈની વાત સાંભળીને આપણે આપણો ઘર સંસાર ન સળગાવાય. અને મગજમાં કોઈ ખોટી રીત કે કોઈ ખોટી વાત આવી ગઈ હોય ને તો એને કાઢી નખાય. પણ હા, પતિ પત્ની બનવું ને એ પણ ઉપરથી આપણા જોડા લખેલા હોય છે. અને ક્યારેક એવું બની શકે કે તને આદિત્યની કોઈ વાત ન ગમે અને આદિત્યને તારી કોઈ વાત ન ગમે, તો એ તો સમજીને ચાલવાનું. કારણ કે સંસારનું નામ જ છે, ક્યારેક ખાટું મીઠું ગળ્યું તીખું આ બધા સ્વાદ ચાખવા મળશે. અને બેટા સાચું કહું ને તો મારો આદિ ક્યારેય તારી સાથે ખોટું નહીં કરે. એક માનો વિશ્વાસ કે છે. અને તને મારા પર તો વિશ્વાસ છે ને બેટા? મમ્મી મને તમારા ઉપર વિશ્વાસ છે, પણ મારે જિંદગી એની સાથે કાઢવાની છે. મને એની પાસેથી તો મારે જે જોઈએ એ મળવું જોઈએ ને, એમ કહું છું. બેટા તમે સારા છો, મને અત્યાર સુધીમાં કોઈ દી ક્યારે કાંઈ નથી કીધું. બેટા અને દુઃખી વસ્તુનું છે કે જેની પાસેથી સાંભળવું છે એ કાંઈ નથી કહેતા. બસ બેટા આદિ, મનમાં જે હોય ને તે કહી દો. જુઓ, અત્યાર સુધી હું કોઈ દિવસ એને કંઈ નથી કહેતો. અને રહી વાત એની, તો એણે કોઈ દિવસ કંઈ બાકી નથી રાખ્યું. જ્યારે હોય ત્યારે ગુસ્સો કરે, ઝઘડો કરવાનું કરે. પણ હું હંમેશા પ્રેમથી જ વાત કરતો હોઉં છું. બાકી હતું તો એણે મારા પર શંકા થઈ કે હું કોઈ બીજી છોકરી સાથે, આ જે મીરાનું નામ લે છે ને, હા, એની સાથે જ મારું લફરું હોય એવી વાતો કરતી હતી. ત્યારથી મને ગુસ્સો આપ્યો અને બસ મેં એની સાથે બોલવાનું બંધ કરી દીધું છે, જેથી કરીને એને ભાન થાય કે આદિ તો હવે મારી સાથે બોલતા જ નથી. પણ ના, એને એનું પણ ઊંધું લઈ લીધું અને બધી વસ્તુ મારા પર ઢોળી દીધી કે આમને તો મારા પ્રત્યે પ્રેમ જ નથી. અરે કોણે કીધું કે એને પ્રેમ નથી? હું એને પ્રેમ કરું જ છું, પણ એનામાં સમજ શક્તિ નથી. એ મને સમજી ના શકી. એમાં મારો શું વાંક? કાજલ, આ બધું શું છે? શું છે આ બધું? આનો અર્થ એમ થયો કે મીરા ડબલ રોલ નિભાવે છે. પણ એ એક બાજુ નિર્દોષ છે. એ ખાલી આદિ સાથે હસી ખુશીને વાત કરે છે અને શંકાની નજરે તો તે જોયું, અને છતાંય એક ફ્રેન્ડ તરીકે તારી પાસે આવતી રહી, પતિ પત્નીના સંબંધોને તને કોઈ ને કોઈ રીતે સમજાવતી રહી, અને તું એનો ઊંધો અર્થ લઈને તારા જ ઘર સંસારમાં તું આગ લગાવવા નીકળી છે. અરે કાજલ, તને શું ખબર? સંબંધ તો ભગવાનની દેન છે. બસ એના નિભાવવામાં અલગ અલગ ફેર છે. કોઈ પ્રેમથી નિભાવે છે અને કોઈ મૌનથી નિભાવે છે. પણ તું એ બંને ન સમજી શકી, બંને ન સમજી શકી. બેટા કાજલ, તું નસીબદાર છે કે તને આદિ જીવન સાથી તરીકે મળ્યો છે. અરે કંઈક તો એને સમજવાની કોશિશ કર.